જેમ કે મહાત્મા ગાંધી એક જ વસ્તુ કહે છે કે માય લાઈફ માય મેસેજ. સેલ્ફ કોન્ફિડન્સ છે એ જન્મથી જ મળે કે પરિસ્થિતિઓથી મળે? અને એમાંથી શીખવા જેવું ઘણું બધું હોય છે હા. ભાઈ ફેલ્યુરમાં. અને પહેલાના વડવાઓ કહેતા ને કે મહેનતનું હોય તો એ ટક્યું રહે. આમ સાચું કહું ઉમેશભાઈ તો ગઈકાલનો દિવસ જ એવો હતો કે મને એમ થતું બધું જ છોડી દઉં, એમ બિઝનેસ છોડી દઉં, ઘડીક શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ માટે પરિવાર છોડી દઉં. આ જેટલા પણ જેનજી છે એ શોર્ટ ટાઈમની અંદર ગીવ અપ કરી નાખે છે. ટુડે ઇઝ ડિફિકલ્ટ, ટુમોરો ઇઝ મચ મોર ડિફિકલ્ટ, ધ ડે આફ્ટર ટુમોરો ઇઝ બ્યુટીફુલ, મોસ્ટ ઓફ ધ પીપલ ડાય ટુમોરો ઇવનિંગ. જો આપણે ખાલી રીલ્સ જોવામાં યુઝ કરતા હોય, યુટ્યુબના વિડીયો જોવા માટે ટાઈમ પાસ કરતા હોય, વલ્ગારિટી માટે યુઝ કરતા હોય. પરાગભાઈ, જો જીવનનો આજે છેલ્લો દિવસ હોય તો તમે તમારા જીવનમાંથી શું અધૂરું રાખી ગયા છે? હું એવું માનું છું કે કોઈ પણ જગ્યાએ તમારે ગીવઅપ કરીને આગળ વધવું પડતું હોય ને, નવું સ્ટેપ લેવાનું હોય તો ક્યારેય બીવાનું. પૈસાથી પ્રેમ મળે પણ એ પ્રેમ અલગ છે ને આ પ્રેમ અલગ છે. અને 2026 હશે એ એક્ઝિક્યુશન એન્વાયરમેન્ટ હશે. આજે આપણા સ્ટુડિયોની અંદર એક એવા હસ્તી આવ્યા છે આપણા પોડકાસ્ટની અંદર કે કદાચ એના જેટલા પણ વખાણ કે જેટલા પણ એને સિમ્બોલ્સ આપો ને એ ઓછા છે. એમનું નામ છે પરાગભાઈ પરવાડિયા. વિઝન એક્સ ઇન્સ્ટિટ્યૂટ કરીને સુરત સિટીની અંદર બહુ જ આગવું નામ ધરાવે છે. પ્લસ એ પોડકાસ્ટ હોસ્ટ પણ છે. એટલે મને તો આજે એવી તકલીફ થાય છે કે હું સવાલ એને પૂછીશ, કારણ કે એને ઘણા બધા એવા સારા વ્યક્તિત્વ સાથે પોડકાસ્ટ કરેલા છે. એમનું પોતાનું પણ ઇન્સ્ટાગ્રામમાં પેજ છે પરાગભાઈનું, વિઝન એક્સ કરીને. તો એ પોતે બિઝનેસ કોચ પણ છે, એક હોસ્ટ પણ છે, પ્લસ એક બિઝનેસમેન પણ છે. અને ઘણું બધું એમની પાસે જ્ઞાન છે, જે જ્ઞાનને આજે આપણે આ પોડકાસ્ટની અંદર કવર કરીશું. પરાગભાઈ, યસ, બોલો બોલો સાહેબ. કેમ લાગે છે? બસ મજા. પરાગભાઈ, પહેલો સવાલ આપણે તમારી સાથે પૂછીએ, થોડોક ઇન્ટરેસ્ટિંગ છે. પરાગભાઈને એક શબ્દની અંદર જો પોતાની ઓળખાણ આપવી હોય તો શું? જો હું એક શબ્દમાં પોતાની ઓળખાણ આપતો હોય ને તો હું પોતાને બિઝનેસ કોચ ક્યારેય નહીં કન્સિડર કરું. હું ખાલી ઇમ્પેક્ટ ક્રિએટર બનવા માંગુ છું. કે આપણે કોઈ સાથે વાત કરીએ કે કોઈની સાથે મુલાકાત કરીએ તો એની લાઈફમાં કંઈક વેલ્યુ એડ થાય, કંઈક ઇમ્પેક્ટ મૂકીને જવાની, કે ભાઈ આપણે જઈએ છીએ તો એનાથી કંઈક મહેસૂસ થાય, એવી રીતના. તમે બિઝનેસ કોચ છો એટલે ઘણા બધા બિઝનેસમેનોને તમે બનાવ્યા હશે, પ્લસ તમે ઇન્સ્ટિટ્યૂટ ચલાવો છો એટલે ઘણા બધા સ્ટુડન્ટો અલગ અલગ લેવલના તમારી પાસે આવતા હશે. તો એક વસ્તુ મારે તમારી પાસેથી આ જાણવી હતી, પરાગભાઈ, માણસની સાચી ઓળખ છે એ એના નામથી બને કે એના નિર્ણયોથી બને? ઉમેશભાઈ, નામનું તો શું છે, માણસ જન્મે ત્યારે નામ પડી જવાનું છે અને જાય એટલે નામ ભૂસાઈ જવાનું છે. પણ ઘણા જીવનમાં આપણે એવા કાર્યો કરી શકીએ કે જેનાથી છે ને આપણું નામ રહી જાય. જેમ કે મહાત્મા ગાંધી એક જ વસ્તુ કહે છે કે માય લાઈફ માય મેસેજ. પણ હકીકતમાં જે કાર્યો છે એના, જે નિર્ણયોથી બને છે, એ વસ્તુ લાઈફ લોંગ ઇમ્પેક્ટ આપતી હોય છે વ્યક્તિને. એટલે નિર્ણયો બહુ મહત્વપૂર્ણ છે કે તમે લાઈફની અંદર કેવા નિર્ણય લો છો ને એ મહત્વનું છે. બાકી નામમાં કાંઈ રાખ્યું નથી. અને અત્યારના જનરેશનમાં જેટલા નામ છે એ બધા બદનામ જ છે. આજે હોય ને કાલ ભૂવાઈ જાય. આપણે કહીએ ને કે ભાઈ માથે દેવું થઈ જાય એટલે માણસ ભાગી જાય, નામ બદનામ થઈ જાય, અને પાછું સમાજમાં દાન કરે એટલે પાછું નામ ઊભું થઈ જાય. એવું છે, આજના જનરેશનમાં એવું ચાલે છે. યસ. સેલ્ફ કોન્ફિડન્સ છે એ જન્મથી જ મળે કે પરિસ્થિતિઓથી મળે? સેલ્ફ કોન્ફિડન્સ હંમેશા પરિસ્થિતિઓથી બને. અને જેટલી પરિસ્થિતિ કઠિન આવતી જાય એમ માણસનું મજબૂત મનોબળ બનવા માંડે અને એનાથી આત્મવિશ્વાસ ક્રિએટ થાય. હું મારી પર્સનલ વાત કરું ને તો હું જ્યારે 9મા 10મામાં હતો ત્યારે પરિવારની પરિસ્થિતિ એટલી ડાઉનમાં વહી ગઈ હતી કે અમે ચોકડીમાં નાહી લેતા, અમે આખું પરિવાર, હું, મારા મમ્મી પપ્પા, બેન, ભાઈ. તો આ પરિસ્થિતિમાં જે આત્મવિશ્વાસ કેળવાનો ને કે ભાઈ આપણે કંઈક તો કરવાનું જ છે, આપણે આગળ વધવાનું જ છે, એ મારા લાઈફ લોંગ એક મોટિવેશનનો પાર્ટ હતો કે જે બીજી વાર મારે એ આત્મવિશ્વાસ કેળવવા ક્યારેય પાછું વળીને જોવું નથી પડ્યું. પરિસ્થિતિ સૌથી વધારે કામ કરે છે સેલ્ફ કોન્ફિડન્સને પ્લસ કરવામાં, કારણ કે માણસને અંદરથી મજબૂત બનાવે. હા, પરાગભાઈ, તમારું સૌથી મોટું ફેલ્યુઅર શું છે જીવનની અંદર અને એમાંથી તમે શું શીખા? ફેલિયરની અંદર વાત કરીએ ને તો હું પોતે 10મા ધોરણમાં એકવાર ફેલ થયેલો છું. આ મારી લાઈફનું એક ફેલિયર હતું. પછી એકવાર પાર્ટનરશિપ છૂટી થઈ હતી અને અંદરો અંદર ષડયંત્ર થયા અને વાત આપણા સુધી ન પહોંચે, બરાબર, અને આપણે માણસ ઉપર વિશ્વાસ મૂકીને બેઠા હોય
ત્યારે જે ફીલ થાય ને ઈ મારા જીવનનું સૌથી મોટું ફેલિયર હતું, જે 2025માં ગઈકાલ સુધી હતું તમને મળ્યા પહેલા. હવે આવતીકાલથી દિવસ દિવસ બદલશે. બદલશે, સક્સેસનેસ ઉપર જશે. અરે ગ્રેટ ગ્રેટ ગ્રેટ. અને એમાંથી શીખવા જેવું ઘણું બધું હોય છે હા. ભાઈ, ફેલ્યુરમાં તે. ફેલિયરમાં ઘણી વસ્તુ એવી શીખવા મળે આપને કે જે આપણે આંધળો વિશ્વાસ મૂકીએ છીએ ને વ્યક્તિઓ ઉપર, એ આપણે ન મૂકવો જોઈએ. વિશ્વાસ મૂકતી વખતે માણસ વિશ્વાસને કાબિલ છે કે નહીં એ પહેલાં ચેક કરવો જોઈએ. પેરામીટર વગર કોઈ ઉપર તમે અંધવિશ્વાસ મૂકી દો છો, પછી ભલે તમારો ભાગીદાર છે, એમ્પ્લોય છે, તો એવી ભૂલું તમારી થશે. ટૂંકમાં એમ કહેવા માગું છું કે તમે કોઈને તમારી પથારી દેખાડતા નહીં, નકરી તમારી પથારી ફેરવી દેશે. બહુ સરસ વાત કરી. પરાગભાઈ, સંઘર્ષ વગર સફળતા ખાલી દેખાવ જ છે કે પછી રિયલમાં હોય છે? સંઘર્ષ વગર સફળતા ક્યારે મળે? જ્યારે આપણે જનરેશન વેલ્થ હોય ત્યારે, આપણા બાપ દાદાના પૈસા હોય તો. બાકી જો સંઘર્ષ વગર કોઈ પણ પ્રકારની સફળતા મળે છે ને તો એ શોર્ટ ટર્મ છે. જેટલી સરળતાથી જે તમારી પાસે આવી શકે છે એટલી જ સરળતાથી એ બીજા પાસે પણ જઈ શકે છે. સંઘર્ષ વગરની સફળતા શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ હોય, અને સંઘર્ષ સાથેની સફળતા હોય તો એ આજીવન ટકી રહે. અને પહેલાના વડવાઓ કહેતા ને કે મહેનતનું હોય તો એ ટક્યું રહે, એમ મહેનત કરેલું હોય ટક્યું રહે, નહીતર વયું જાય, આરામનું હોય તો પછી બીજી પેઢીએ દેખાય નહીં. દેખાય નહીં. અને ઘણા લોકો એમ કહેતા ને આજના જનરેશનમાં તો અમે તો ગર્ભ શ્રીમંત છીએ, તો એમાં તો કઈ સંઘર્ષ આવતું જ નથી. અને આમાંય તે બાપે આપેલી ખુરશી હોય ને એમાં થોડુંક એવું હોય છે જ ને. આપણા પરિવારમાં ને સમાજમાં દાખલા નથી કે ભાઈ બાપાએ 500 કરોડની પ્રોપર્ટી બનાવી હતી અને ત્રીજી પેઢી સુધી પૂગવા ન દીધું. પરાગભાઈ, તમારા જીવનની અંદર તમે ક્યારેય એવો દિવસ જોયો છે કે બધું જ છોડવાની ઈચ્છા થઈ ગઈ હોય એમ? આમ સાચું કહું ઉમેશભાઈ, તો ગઈકાલનો દિવસ જ એવો હતો કે મને એમ થતું બધું જ છોડી દઉં એમ. બિઝનેસ છોડી દઉં, ઘડીક શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ માટે પરિવાર છોડી દઉં, અને એકાંતની અંદર પોતાનું મનોમંથન કરવું અને રિસ્ટાર્ટ કરવું આખી જર્ની. એટલે લાઈક કમબેક રીતના. આ રીતના વિચારો આવતા હોય, પણ ઘણી વસ્તુ કેવી હોય કે આપણી પરિસ્થિતિ હાલાત નો હરખી હોય ને ત્યારે મનસ્થિતિ ઉપર આપણે કંટ્રોલ કરી લેવાનો હોય અને નવી શરૂઆત માટેના સ્ટેપ્સ લેવાના હોય. અને સૌથી મોટી વાત એ કે જ્યારે પણ જીવનમાં આવી મુશ્કેલી આવે ને, એટલે આપણે જેને ગુરુ માનતા હોય, કાં તો જે આપણા ઈષ્ટદેવ હોય, એને સ્મરણ કરીને એની પાસે કલાક મનોમંથન કરવાની મજા છે. જ્યારે કોઈ પાસે ન બેસી શકાય તો હનુમાન દાદા પાસે બેસી જવાનું, એટલે આપણું સમાધાન થઈ જાય. અને ન્યા જે કેવું હોય એ કહી દેવાનું, પાછળ રિપ્લાય ન આવે તમ તારે, આપણે જેટલું હોય એટલું બધું કાઢી નાખવાનું, ત્યાં કહી દઈએ એટલે સમાધાન થઈ જાય. સમાધાન થઈ જાય ત્યાં. અને એકાંતની તમે વાત કરી, તો એકાંતની અંદર શું શક્તિ છે? કેમ લાગે એકલા હોઈએ તો? જુઓ, ઘણી વસ્તુ કેવી છે કે આપણે મોબાઈલની અંદર 5-6 કલાક અત્યારે બધાનો એવરેજ ટાઈમ હોય છે, બરાબર. પછી ટીવી જોવે, બરાબર, બીજાના વિચારો વાતો સાંભળ્યા કરે. તો આ બધી વસ્તુઓમાં માણસ પોતાની અંદર જોવાનું ક્યાંક ને ક્યાંક ચૂકી જાય છે. એકાંતમાં જ્યારે હોય ને ત્યારે ખાલી ઈ હોય અને ઈ સ્વયં હોય, એટલે આ પોતાની આત્મા અને યુનિવર્સ સાથે વાત કરતો હોય. જે હકીકતમાં ઈ બંને વસ્તુ જ્યારે કનેક્ટ થાય છે ને ત્યારે માણસને ડિસિઝન લેવામાં સરળતા રહે અને પ્યોર સોલ્યુશન મળે. હવે સમસ્યા દરેક વ્યક્તિને હોય, પણ સમસ્યા કે કોને? હવે માની લ્યો કે મારે કરોડ રૂપિયાનું દેવું થયું છે, તો હું તમને મળું તો ઉમેશભાઈ મને એમ થાય કે લાવો તમને વાત કરું, કરોડનું દેવું થયું છે. મારો કોઈ મિત્ર મળે, આ સાહેબ છે, તો એમ થાય કે આ ભાઈને વાત કરું કે મારે કરોડનું દેવું થયું છે, શું કરવું? બાકી હકીકતમાં પ્રોબ્લેમ આવે ને ત્યારે બે જ વ્યક્તિને કહેવાનું હોય, એક જેની સાથે પ્રોબ્લેમ છે એને, અને એક જેની પાસે સોલ્યુશન છે ને. બાકી તમે જેટલા વધારાના માણસોને કહો ત્યાં સોલ્યુશન ન આવે, લોકો મજાક ઉડાવે. મજાક ઉડાડે. એટલે એકાંતમાં તમને આ બે સવાલના જવાબ મળી જાય કે કોની સાથે પ્રોબ્લેમ છે, કાં તો કોની પાસે સોલ્યુશન છે. આજના જનરેશનની અંદર લોકો બધા કહે છે, મને જ નથી ખબર, હજી હું ડીપ નથી ગયો, ઓલું જેનજી એવું કંઈક કરે છે. આ જેટલા પણ જેનજી છે એ શોર્ટ ટાઈમની અંદર ગીવ અપ કરી નાખે છે. કંઈ પણ વસ્તુ એને સ્ટાર્ટઅપ કરવી છે, સ્ટાર્ટઅપ કરે છે, આઈડિયા છે, પણ તરત જ તે ગીવ અપ. કારણ કે કેવું, થાકી જલ્દી જાય કે હવે આમાં કાંઈ નથી રાખ્યું, હાલો બીજું કરીએ, ત્રીજું કરીએ. તો એના માટે તમે શું કહેશો યંગસ્ટર માટે, કે તરત ગીવ અપ કરી જાય છે, તો એનું શું મતલબ? એમાં એવું છે, હકીકતમાં જેનઝી જનરેશનનો કાંઈ ફોલ્ટ નથી. પહેલાંના સમયની અંદર રિસોર્સિસ નહોતા, એટલે કેવું હતું કે આપણે ટાઈમ લાઈન મૂકતા કે ભાઈ 1000 દિવસ 2000 દિવસની અંદર સફળતા મળે. હવે કેવું છે કે ફાસ્ટ ફોરવર્ડ યુગ છે, ટેકનોલોજી દિવસે ને દિવસે વધે છે, એટલે જેનઝી જનરેશન એવું ફીલ કરે છે કે ભાઈ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમમાં સફળતા મળે. એમાં ખોટુંય નથી, પણ એ ફિલ્ડ વાઇઝ અલગ અલગ છે. માની લ્યો કે ટેકનોલોજીની ફિલ્ડ છે, તમે કોઈ એક એપ બનાવેલી છે, એપ્લિકેશન બનાવી અને ફાસ્ટ ફોરવર્ડ ચાલી ગઈ, લાઈક વોટ્સઅપની જેમ, તો એ યુનિકોર્ન બિઝનેસ, $1 બિલિયન બિઝનેસ થઈ જાય. પણ સામાન્ય બિઝનેસમાં જો જેનઝી જનરેશન એમ વિચારતી હોય કે આમાં ફટાફટ રૂપિયાવાળું થવાય, તો એ ક્યાંક ને ક્યાંક શું થાય છે, ભૂલ થાય છે. એટલે તરત ગીવ અપ કરી નાખે.
હા, તમારો ક્વેશ્ચન ઈ પણ હતો આ સાથે કે ગીવ અપ કરી નાખે. હા. ગીવ અપ એટલે કરી નાખે છે કારણ કે એને સહન કરવું જ નથી. ઓકે. એને ફટાફટ રૂપિયાવાળું થઈ અને જવું છે અને એની સામે સક્સેસફુલનો ટેગ મહેનતેય લાગવો નથી. પડે. સક્સેસફુલનો ટેગ લાગવો પડે કે અમે હા. સક્સેસ જ થઈએ એમ. તો પછી એની અંદર એ લોકો તરત જે ગીવ અપ કરી નાખે છે આજનું યંગસ્ટર, તો એના માટે તમારે કંઈક એવો મેસેજ આપવો પડે કે ગીવ અપ કેમ ન કરે એમ? ગીવ અપ બાબતે છે ને પહેલેથી ચાલતું એક સ્લોગન છે આપણે જેક માનું, બરાબર? ટુડે ઇઝ ડિફિકલ્ટ, ટુમોરો ઇઝ મચ મોર ડિફિકલ્ટ, ધ ડે આફ્ટર ટુમોરો ઇઝ બ્યુટીફુલ, મોસ્ટ ઓફ ધ પીપલ ડાય ટુમોરો ઇવનિંગ. પરમ દિવસ સુધીની રાહ જ નથી જોતા, કાલ સાંજે જ પૂરું કરી દે છે. જેન્ઝી જનરેશનનો સૌથી મોટો ફોલ્ટ એ છે કે સાહેબ 20-20 ફૂટના 50 ખાડા ખોદવા માટે રેડી છે, પણ કોઈ પણ એક ખાડો 100 ફૂટનો ગાળવા માટે રેડી નથી કે પાણી આવે. ટૂંકમાં રાહ નથી જોઈ શકતા, એટલે ઉતાવળે ચાલુ કરી દે અને ઉતાવળે બંધ કરી દે. હકીકતમાં એનામાં સબ્ર, આપણે એમ કહીએ ને પેશન્સ, એની સૌથી મોટી ખામી છે. આ પેશન્સની ખામી જો જેન્ઝી જનરેશન દૂર કરી શકે ને, તો આપણી વિચારધારા કરતાં પણ 10 ગણા 100 ગણા પૈસા આ જેન્ઝી જનરેશન બનાવી શકે. પરાગભાઈ, પૈસા છે એ માણસને બદલે છે કે અસલી માણસની ઓળખને બહાર લાવે છે? પૈસા આવે ને એટલે માણસ હકીકતમાં એક્સપોઝ થઈ જાય, માર્કેટની અંદર રિયાલિટીમાં દેખાવા માંડે. એટલે માણસની સારી વસ્તુ બહાર આવે અને ધીમે ધીમે માણસની ખરાબ વસ્તુ બહાર આવી જાય. ટૂંકમાં તમે એક માની લ્યો કે ઇલેક્શન લડવાનું વિચારો ને, એટલે 5 વર્ષ પહેલા, 8 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા તમે કોઈ ભાઈ હારે સાયકલ ભટકાડી હોય ને, એ વસ્તુ બહાર આવી જાય. ટૂંકમાં પ્રતિષ્ઠા હારે જ્યારે પૈસા આવે ને, ત્યારે માણસ તમારી સારી વસ્તુ બહાર કાઢશે અને ખરાબ વસ્તુ બહાર કાઢશે. આજના યુવાનો છે એ બિઝનેસની અંદર કેમ ફેલ થાય છે? સ્કિલ, પેશન્સ કે ડિસિપ્લિનના અભાવે? હકીકતમાં છે ને, કોઈ પણ વ્યક્તિમાં સ્કિલ છે ને, તો એ કન્ટિન્યુ જોબ જ કરવાનું માઇન્ડસેટ રાખશે. હકીકતમાં ઘટે છે ડિસિપ્લિન અને પેશન્સ. ડિસિપ્લિન રાખે છે, પણ ડિસિપ્લિન હારે જો કન્સિસ્ટન્સી ફોલો નથી કરતા, તો વ્યક્તિ શું થઈ જાય? ફેલ થઈ જાય. અને પેશન્સ ધંધાની અંદર ખૂબ નેસેસરી છે. આપણે કેમ ઇન્સ્ટાગ્રામની અંદર બધા રીલ્સ બનાવતા હોય, આપણે એક સામાન્ય એક્ઝામ્પલ લઈએ તો 10 રીલ બનાવે કે 20 રીલ કે 50 રીલ બનાવે ને એટલે શું રાખે? ઊભું રાખી દે. શું કામ? કે ભાઈ આપણે વાયરલ થતા નથી, લોકો આપણે જોવા માંગતા નથી. પણ હકીકતમાં એ આપણો સમય ન થાય એવો વાયરલ થવાનો. સેમ વસ્તુ બિઝનેસની અંદર જ્યારે કોઈ વ્યક્તિ સ્ટાર્ટ કરે છે, ત્યારે માર્કેટના અપ એન્ડ ડાઉનના લીધે શું કરે કે ભાઈ આ મારા માટે ધંધો નથી, એટલે શું કરે? ગીવ અપ કરી દે, પેશન્સ ન રાખે. પણ હકીકતમાં જો પેશન્સ રાખે અને માર્કેટને ઓબ્ઝર્વ કરે, ડિસિપ્લિન સાથે કન્સિસ્ટન્સી રાખે, કામના રોજના સુધારાને ઇમ્પ્રુવમેન્ટમાં લાવે, તો એ બિઝનેસ પ્રોફિટેબલ થવામાં કોઈ વાર ન લાગે. આપણે સ્કિલની વાત કરતા હતા ઉમેશભાઈ, તો 20મી સદી સુધી કેવું હતું કે માલિક હોય ને એ કેવો હોય? સ્પેશિયલાઇઝ હોય અને એમ્પ્લોય જનરલાઇઝ રાખતો. પણ 21મી સદીમાં ઊંધું છે, માલિક જનરલાઇઝ હોવો જોઈએ, એને બધી ખબર પડવી જોઈએ, અને એમ્પ્લોય રાખે ને એ સ્પેશિયલાઇઝ રાખે કે ભાઈ તારું કામ જે છે ને એ જ તારે કરવાનું. કારણ કે આ જનરેશનને મલ્ટિપલ વર્ક કરવા નથી, એને જે કામ આપો એટલું જ એને એટલું જ કરવું છે. આપણા 1970-80ની જનરેશન લઈ લઈ, જે આપણે સુરતમાં આવી કે બીજા કોઈ પણ સિટીમાં ગઈ, તો એને કેવું હતું? ગામડે મા બાપની ચિંતા હતી, બરાબર? કે ભાઈ મા બાપને સાચવવાના, સિટીમાં આવ્યા હતા પોતાના મેરેજ કરવાના છે, એ બધી ઉપાધિ હતી. ટૂંકમાં ઘરનું ઘર નહોતું, ફળિયામાં કંઈ હતું નહીં, મા બાપની ઉપાધિ હતી, લગ્ન કરવાના હતા, આવનારા ભવિષ્ય જે છોકરા આવે તેની ઉપાધિ હતી, આ બધું હતું. એટલે એ લોકોએ બહુ સ્ટ્રગલ કરી, બરાબર? એટલે એને આપણે ગમે એ કહી દઈએ ને તો એ હકાઈ લેતા. અને અત્યારના એમ્પ્લોયમેન્ટને જોઈ લ્યો, એને સપોઝ આપણે 2 શબ્દ કીધા હોય તો એને તરત ઈગો ઉપર આવી જાય, ખોટું લાગી જાય. શું કામ? એને ઘરનું ઘર છે ભાઈ, આપણા બાપ દાદાને હતું નહીં અહીંયા, એટલે એ ગમે એ સાંભળી લેતા. આપણા દાદા એનાથી ખરાબ સિચ્યુએશનમાં જોઈ લેતા, અને આ લોકો કાંઈ સાંભળે નહીં. એટલે એક જ વસ્તુ કે એ 9 થી 6ની જે જોબ કરતા હોય એને એક જ વસ્તુની આશા છે, શું? રિસ્પેક્ટ અને શોર્ટ પીરિયડ ઓફ ટાઈમના મની. એટલે ટૂંકમાં કહેવાનું એ છે કે આજે 21મી સદી છે, જો તમારે માલિક કેટેગરીમાં આવવું છે તો તમારે જનરલાઇઝ થવાનું અને માણસો સ્પેશિયલાઇઝ રાખવાના. અને જો તમારે સારી જોબ જોતી હોય, એ સામાન્ય જોબમાંથી તમારે જનરલ મેનેજર કે CEO સુધીની પોઝિશન જોતી હોય, તો તમારી સ્કિલ કેવી હોવી જોઈએ? સ્પેશિયલાઇઝ હોવી જોઈએ. પરાગભાઈ, હાર્ડવર્ક અને સ્માર્ટ વર્ક આ બંનેમાંથી તમે શું પસંદ કરશો? હાર્ડવર્ક અને સ્માર્ટ વર્કમાંથી છે ને હું સ્માર્ટ વર્ક પસંદ કરીશ. હાર્ડવર્ક એવી વસ્તુ છે કે એમાં કન્ટિન્યુઅસ ગમે એટલા એફર્ટ્સ કરો ને તોય તમે વેલ્થ નો ક્રિએટ કરી શકો. અને જો તમારે વેલ્થ ક્રિએટ કરવી હોય તો સ્માર્ટ વર્ક ઉપર જવું પડે.
આપણે કન્સ્ટ્રક્શનના વર્કર્સ લઈ લઈએ, તમે બિલ્ડર્સ છો, બિલ્ડિંગ્સ બાંધો છો, તો એ વર્કર્સ તમારી કમ્પેરિઝનમાં વેલ્થ ક્યારેય બનાવી ન શકે તગારા ઉચકીને. હા, મહેનત ને તરી મહેનત વધારે કરે, અમારા કરતા કરતા વધારે હોય. કરે. આપણે સ્વિગી ઝોમેટો છે તો જે ડિલિવરી બોય છે એ એટલી વેલ્થ ક્રિએટ કરી જ ન શકે. બાકી હકીકતમાં જે સ્વિગી છે, ઝોમેટો છે, કે પછી આપણે વાત કરીએ ઓલા, ઉબર, તો આ બધાય પાસે પોતાનું કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી. કાર તમારી લ્યો, ચલાવો, તમે કમિશન એને આપો. તમે અહીંથી પિકઅપ કરો, ડિલિવરી તમે કરો, કમિશન મને આપો. એણે શું કરી? એપ્લિકેશન્સ બનાવી અને સિસ્ટમ ડેવલપ કરી. તો હકીકતમાં જો તમે વેલ્થ બનાવવા માંગતા હોય તો તમારે સ્માર્ટ વર્ક જ પસંદ કરવું પડે, તો જ તમે આજે નહીં તો કાલે અમીર બની શકો. પરાગભાઈ, તમે એક બિઝનેસ કોચ પણ છો, તો બિઝનેસ કોચ હોવાનો અર્થ એક મોટિવેશનલ સ્પીકર હોવો જોઈએ કે લોકોને રિયાલિટી બતાવવી હોવો જોઈએ? મોટિવેશનલ સ્પીકર અને બિઝનેસ કોચ વચ્ચે માઇનોર ડિફરન્સ હોય. મોટિવેશનલ સ્પીકર છે ને અમુક એવી અનપ્રેક્ટિકલ વાત પણ કરી શકે કે જે ફિઝિબલ ન હોય. જેમ કે તમને ખબર હોય કે ગુસ્સો ન કરાય, તો તમે જાતે ગુસ્સો કરો છો, એ વાક કોનો છે? આવી રીતનું રિપ્રેઝન્ટેશન મોટિવેશનલ સ્પીકરનું હોય. અને બિઝનેસ કોચનું કઈ રીતના હોય કે તમારે તમારા એમ્પ્લોયી પાસેથી આ રીતના કામ કઢાવવું છે તો આ જ શબ્દો વાપરવા જોઈએ. આ બંને વસ્તુ વચ્ચે આટલો ડિફરન્સ હોય. હું પોતે પણ સ્પીકિંગ કરું છું મોટિવેશનલ, એટલે એમ ન કહી શકાય કે મોટિવેશનલ સ્પીકરનું કામ ખરાબ છે. પણ એઝ અ બિઝનેસ કોચ હું એમ કહું કે ગ્રાઉન્ડ રિયાલિટી સુધી લઈ જાય ને તો એ બિઝનેસ કોચ લઈ જાય. મોટિવેશનલ સ્પીકર એમ કહી શકે કે તમે 1000 કરોડ બનાવી શકો ઓન ધ સ્પોટ. અને હું ચાહું છું ઉમેશભાઈ તમારા બની જાય ફટાફટ. નહીં, એઝ અ બિઝનેસ કોચ હા, એઝ અ બિઝનેસ કોચ હું તમારી હારે વાત કરીશ ને તો હું એમ જ કહીશ કે આપણી પાસે આંકડાકીય માહિતી શું છે, આપણી આવનારી 5 વર્ષની સ્ટ્રેટેજી શું છે, આપણે ઇમ્પ્લિમેન્ટેશનના સ્ટેપ્સ કેવા લઈએ છીએ, આપણો આ રોડમેપ છે, તો આવા ડિસિઝન લેવા પડશે. અને આપણે જો અહીંયા પહોંચવું છે તો આપણે એવું નાનામાં નાનું કામ કરવાનું મૂકવું પડશે. બાકી મોટિવેશન્સમાં એમ કહી શકાય કે નાનામાં નાનું કામ એ તમારે કરી નાખવાનું હોય. પણ એઝ અ બિઝનેસ કોચ હું એવું જ કહીશ તમને કે કયા કામ ન કરવા ને એની યાદી બનાવો, પછી કરવાના કામ ઓટોમેટિક ડિસાઇડ થશે. એટલે ગ્રાઉન્ડ રિયાલિટી બતાવવાનું કામ છે 100% ગ્રાઉન્ડ રિયાલિટી બિઝનેસ કોચ દેખાડે. યસ. કારણ કે મોટિવેશનલ સ્પીકર તમને 5 કરોડ, 10 કરોડ, 20 કરોડના ડિસિઝન લેતા ન શીખવાડી શકે. એના માટે કન્સલ્ટન્ટ કોચની જ જરૂર પડે કે જે સ્ટ્રેટેજી સાથે કેલ્ક્યુલેટ કરી દે કે ભાઈ આ વસ્તુ કરાય અને આ વસ્તુ ન કરાય. એક સાચો લીડર છે એ પોતાની ટીમ માટે શું શું વસ્તુ સેક્રિફાઈસ કરે છે? લીડરશિપની વાત કરીએ ને તો તમે જે કીધું ને કે શું સેક્રિફાઈસ કરે, એમાં બધું જ આવી જાય. સેક્રિફાઈસમાં કંઈ બાકી ન રહે. એક સાચો લીડર હકીકતમાં જોવા જઈને તો પોતાની ટીમ માટે સૌથી પહેલાં પોતાના સપના સેક્રિફાઈસ કરી દેતો હોય. સપના એટલે એ હદ સુધી કે મારી ટીમના સપના એ મારા સપના. મારી ટીમ ડેવલપ થવી જોઈએ, એની ઇન્કમ વધવી જોઈએ, કંપની ગ્રો થવી જોઈએ, પછી પોતાના સપના સાથે જોડતો હોય. બીજી વાત કરું ને તો એમ કહી શકીએ કે ટીમ લીડર કે કોઈ બિઝનેસ લીડર છે એ પોતાની ટીમ માટે પોતાની ફેમિલી સેક્રિફાઈસ કરતો હોય. પોતાના દરેક ટીમ મેમ્બરના નાના મોટા પ્રોબ્લેમ સાંભળતો હોય. અને એમ્પ્લોય હોય ને તો એની પાસે એક્સક્યુઝિસ હોઈ શકે, પણ જ્યારે જવાબદારી લેવાનો વાક આવે ને ત્યારે અલ્ટિમેટ લીડરનું કામ એ જ છે કે ભાઈ વાંધો નહીં, મારો જ વાક છે. અને બીજું આપણે એમ કેવું હોય ને તો એમ કહી શકીએ કે ઘણીવાર પોતાની વાઈફને ટાઈમ આપવાનો, છોકરાને ટાઈમ આપવાનો, મમ્મી પપ્પાને ટાઈમ આપવાનો એ પણ કોમ્પ્રોમાઇઝ થતો હોય. અને પોતાના જે ટીમ મેમ્બર્સ છે, પોતાના જે એમ્પ્લોઈઝ છે, એને સપોર્ટ એની ફેમિલી માટે, એના નાના મોટા પ્રોબ્લેમ્સ માટે ગ્રાઉન્ડ લેવલે જઈને આપવો કે જેનાથી હકીકતમાં ટીમને ખ્યાલ આવે કે ભાઈ સર મારા માટે પોતાની ફેમિલી પણ કોમ્પ્રોમાઇઝ કરે છે. એને એક સાચો લીડર કહેવાય. હા, એને એક સાચો લીડર કહી છે. ચલો હવે આપણે લીડર વિશેની જ વાત ચાલે છે એટલા માટે પરાગભાઈ, જે લીડર બોલવામાં બહુ સારો છે એને સાચો લીડર કહેવાય કે જે લીડર સાંભળવામાં બહુ સારો છે એને સાચો લીડર કહેવાય? આપણે કહીએ ને કે કાન 2 છે ને મોઢું 1 છે, એટલે બોલવાનું ઓછું ને સાંભળવાનું વધારે, એને હું એમ કહું લીડર કહેવાય. જેટલું બોલે એની કરતાં ડબલ કાં તો 4 ગણું સાંભળે છે એને લીડર કહી શકાય. શું કામ? કારણ કે જો સાંભળશે નહીં ને તો એ સુધારા નહીં કરી શકે. પ્રોબ્લેમ ત્યારે જ આવે જ્યારે એ પ્રોબ્લેમને તમે પ્રોસેસમાં ડિવાઈડ નથી કરી શકતા અને એના પરમિનન્ટ સોલ્યુશન નથી કરી શકતા. પરાગભાઈ, તમે હોસ્ટ પણ છો, વિઝન એક્સ તમારું પેજ છે ઇન્સ્ટાગ્રામની અંદર, મેં જોયું છે, અને ઘણા બધા સારા સારા તમે ગેસ્ટ સાથે પોડકાસ્ટ કરી ચૂક્યા છો. તો એક હોસ્ટ હોય એનું સૌથી સારામાં સારું કામ કયું કહેવાય, બોલવું કે સાંભળવું? બોલવામાં તો ઉમેશભાઈ હું અને તમે એઝ અ હોસ્ટ હોય એટલે આપણે ક્વેશ્ચન પૂછવાના હોય, બરાબર. પણ ઘણી વસ્તુ કેવી હોય કે સામેવાળાના આન્સરથી આપણે સેટિસ્ફાઈ ન હોય, એટલે ક્રોસ આન્સર કરીને
પરફેક્ટલી સાંભળવું અને જે રિયાલિટી છે એ લોકોને દેખાડવી એ એક હોસ્ટ તરીકેની નૈતિક જવાબદારી છે એવું હું માનું છું. અને હોસ્ટનું એક બીજું કામ હોય કે સામે જે ગેસ્ટ બેઠા છે એની અંદરથી બધું કાઢો બહાર એમ કે પૂછીને સવાલ પૂછીને એઝ અ હોસ્ટ તરીકે એક હું તમને સવાલ પૂછવા માંગુ છું, કારણ કે તમે હોસ્ટ છો એટલે, કે શું એક સવાલ માણસની જિંદગી બદલી શકે ખરા? 100% ઉમેશભાઈ. સવાલ કેવો છે ને મજબૂત, એના પ્રમાણે માણસની જિંદગી બદલાઈ જાય. મેં હોસ્ટ તરીકે જે અમુક ક્વેશ્ચન્સ પૂછ્યા છે એ અંદરથી દિલથી માણસને ખુદ એવું રિયલાઇઝ થઈ જાય કે હકીકતમાં હું આ છું. કોઈ ઇન્ફ્લુઅન્સર છે તો એની એક પ્રેસ્ટીજની ઇમેજ આપણે બદલી શકીએ. કોઈ એક લેડીઝ છે, કોઈ સારા સિંગર છે તો એની પર્સનાલિટી પ્રમાણે એની અંદર શું ચાલી રહ્યું છે, એક પરિવારને સાથે લઈને. આપણે વૈશાલીબેન ગોહિલનું એક્ઝામ્પલ લઈએ તો એ લગ્ન ગીતો ગાય છે, તો દીકરીની વિદાય વખતે એને પોતાની પણ 2 દીકરીઓ છે તો દર વખતે એ વિચાર આવવાના જ છે. બરાબર, એ મેં સ્ટુડિયોની અંદર એની પાસે ફીલ કર્યું હતું. અને હું એવું માનું છું કે આપણા સવાલ જેવા મજબૂત હોય ને એટલે સામેવાળા માણસનું જીવન બદલાય છે. બદલાઈ જાય. યસ. ઘણીવાર એવું બન્યું છે કે તમે તમારો પોડકાસ્ટ ચાલતો હોય અને સામે ગેસ્ટ બેઠા હોય ને આમ અંદરથી આમ આખા ઝંઝરી ગયા હોય, આમ આંસુ આવી ગયા હોય, એવો કોઈ સવાલ હોય ને એવું? કારણ કે ઘણીવાર અમુક સ્ટોરીઓ એવી હોય કે કોઈ દિવસ કોઈ મને એવો સવાલ જ નથી પૂછ્યો તો એને કહું કઈ રીતે. પણ પોડકાસ્ટ શો એક એવું છે કે તમે એક એવું કામ કરે કે તમે એની અંદર ઝાંખી શકો. તો કોઈ વાર તમારા પોડકાસ્ટમાં એવું થયું છે કોઈની યારે કે તમે કંઈક એવો સવાલ પૂછ્યો હોય અને સામેવાળો વ્યક્તિ આમ આંખો ભીની થઈ ગઈ હોય એની? એવું એક નહીં, 3 થી 4 વખત થયું છે. જેમ કે પૂજાબેન મિસ્ત્રી કરીને ઇન્ફ્લુઅન્સર છે, તો લાઈવ કોન્ફરન્સમાં અમે વાતચીત કરતાં કરતાં એના પપ્પાને વિડીયો કોલ કર્યો હતો. બરાબર, કે એને જે વાત કરવી હતી એના પપ્પાને, એને કેટલાય ટાઈમથી કેવું હતું પણ એ કરી નહોતા શક્યા. તો અમે નંબર મંગાવીને એની સાથે લાઈવ વિડીયો કોલમાંથી વાત કરાવી. આ એક સીન એના માટે લાઈફ ચેન્જિંગ મોમેન્ટ હતો. પછી સેમ વસ્તુ વૈશાલીબેનનું આપણે વાત કરીએ પાછી, તો સેમ મેં એવો સવાલ પૂછ્યો હતો, સેમ વસ્તુ વૈશાલીબેનને પૂછી હતી કે ભાઈ તમારી દીકરીના લગ્ન વખતે તમે તો વિદાયનું ગીત ગાઈ નહીં શકો, તો એવી એક મોમેન્ટ તમે ગાઈને બતાવો. તો એ જે માહોલ હતો એ આખો ડિફરન્ટ હતો, લાઈફ ચેન્જિંગ એમ કહી શકાય. કારણ કે એમને આખું ચિત્ર આવી જાય. હા. સામેવાળા માટે તો એ ચિત્ર હોય, સામું આવી જાય, પણ મારા માટે પણ એ એક માહોલ બની જાય. પરાગભાઈ, અત્યારે લોકો કહેતા હોય, મને તો જો કે બહુ દુઃખ લાગે આવું બધું, કે મિડલ ક્લાસ આમ તેમ. તો જે મિડલ ક્લાસ માઇન્ડસેટ છે કે લોકો એવું વિચારે છે કે મિડલ ક્લાસ ને આ મિડલ ક્લાસ ને આ તે, એ મિડલ ક્લાસ માઇન્ડસેટ છે એ સૌથી મોટો એડવાન્ટેજ છે કે લિમિટેશન છે? મિડલ ક્લાસ હોવું ને એ હકીકતમાં આશીર્વાદ છે. તો રીચ ક્લાસ બનવાની મજા આવે. બાકી સીધું બાપ દાદાનું મળ્યું હોય એને એવી કમ્ફર્ટનેસ આવતી નથી કે એને એમ થાય કે બધું એડવાન્ટેજ છે, બધું બેઠું મળી ગયું છે. હવે તમે વિચારો ઉમેશભાઈ, તમારું જ આની અંદર તો શ્રેષ્ઠ ઉદાહરણ બે. તમે 1000 કરોડ બનાવવાના એક સંકલ્પ સાથે જે જીવન જીવો છો, આ વસ્તુ આવનારી પેઢીને નહીં થાય. કારણ કે બની ગયા હોય ને, આજે મારા બાળકો એને એમ થઈ જાય કે મારા બાપાએ તો બધું કમાઈને મૂકીને ગયા છે એમ. બાકી હું મારા ફાધરનું વિચારું તો સાયકલના પૈસા નહોતા. હાલો, સાયકલ 100 રૂપિયાની આવે, 150 રૂપિયાની સાયકલના પૈસા નહોતા. તો મારા પપ્પા એવું કીધું હતું કે ભાઈ તારું તારે કરવાનું, બરાબર, જે કરવું હોય ને. આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ તો અમે તે મિડલ ક્લાસ ફેમિલીમાંથી જ હતા. જિંદગી છે ને પૂરી તો થઈ જ જવાની છે, એટલે મજા માણવા માટે કોઈક ડેસ્ટિનેશન દૂર હોવું જોઈએ. એટલા માટે મિડલ ક્લાસ હોવું ને એ એક બ્લેસિંગ છે, આશીર્વાદ છે એમ સમજવાનું. અને આપણા માટે ઓપોર્ચ્યુનિટી છે, એનો એડવાન્ટેજ લઈ શકવા જોઈએ. બાકી રોદડા રોઈ કે આપણે મિડલ ક્લાસ છીએ એટલે કાંઈ ન કરી શકીએ, તો એની પાસે એક્સક્યુઝિસની એને શોપ બનાવેલી છે. બાકી હકીકતમાં એ એક્સક્યુઝિસમાંથી ડિસિઝન, અને ડિસિઝનમાંથી જે મહેનત બનાવી શકે છે એ મિડલ ક્લાસ ખૂબ એડવાન્ટેજ લઈને અમીર માણસ બની શકે છે. મિડલ ક્લાસ છે ને એ ખાલી માઇન્ડસેટ છે, બાકી હકીકતમાં મિડલ ક્લાસ જેવું કાંઈ હોતું જ નથી. માણસ જો ચાહે તો અમીર બની જ શકે. અને માણસ હકીકતમાં મનથી અમીર હોવો જોઈએ, પૈસાથી તો એ ઓટોમેટિકલી અમીર બની જાય. અને આ મિડલ ક્લાસ લોકો જે અમીર બની નથી શકતા એનું મૂળ કારણ દેશ અને દુનિયા છે. એને સૌથી વધારે દેશ અને દુનિયાની બીક હોય. આ હું કહે, ફલાણો હું કહે, અને એ હકીકતમાં બીજા ઉપર આધાર રાખીને બેઠો હોય. બીજા કોઈકનું તો ઉમેશભાઈ એક્ઝામ્પલ નથી લેવું, મારું લઉં. 10મામાં મારે 66% આવ્યા ને, તો મારા કાકા મને કહેતા હતા કે તું 10માં પાસ થઈ જાય ને એટલે હું તને ડૉક્ટર બનાવી દઈશ. કારણ કે ફેમિલીમાં મિડલ ક્લાસ હતું, એટલે મને એમ હતું કે સાયન્સની ફી મારા બાપા નહીં ભરી શકે. તો કાકા ભાઈ ગયો 10માં રિઝલ્ટ લઈને, તો કાકા કે ના છોકરા હવ ભણાવે. સમજો, આ મારી રિયલ સિચ્યુએશન છે, રિલેટિવમાં છે. તો મને એટલી ખબર પડી કે ભાઈ મારા સપના
કે મારો ઉદ્દેશ્ય કોઈ બીજું ડિસાઇડ નહીં કરે. પછી ભલે મેં કોમર્સ રાખ્યું ને આગળ વધ્યો, પણ મિડલ ક્લાસ માણસ જો માઇન્ડસેટ રાખીને કે ભાઈ આ બધા કહે છે એટલે મારાથી ન થાય એવું વિચારશે તો નહીં થાય. પણ જો પોતે એવું વિચારશે કે ભલે આને નો સપોર્ટ કર્યો, હું તો કરી બતાવીશ, મારે અમીર બનવું જ છે, અને આવું વિચારીને જો આગળ વધે ને તો ચોક્કસથી સફળતા મેળવી શકે. અને મિડલ ક્લાસ હોવું એક એડવાન્ટેજ છે. અને તમે જે ઓલી બિગેસ્ટ લિમિટેશન કીધી ને એ સમાજ છે, સમાજની બીક છે. આમાં ઉદાહરણ આપણે એવું લઈ તો મિડલ ક્લાસ હોય ને, આપણે હું ને તમે સ્પ્લેન્ડર લઈને જતા હોય ને માની લ્યો, તો આપણે 40 ને 60 જ હાંકીએ, કારણ કે આપણે ભટકાઈ જાય ને તો એની બીક હોય કે સામેવાળા પાસે 10 વાર તો માફી માંગવી પડે. આપણે રોડ ઉપર એવા એક્ઝામ્પલ જોતા હોય, સામાન્ય પરિવારનો છોકરો હોય ને સામે કોઈક બીજું હોય મોટું, તો શું કરે, સાહેબ જવા દો ને, સાહેબ જવા દો ને. એની જગ્યાએ અમીર બાપની ઓલાદ હોય તો એ 150 સ્પીડે હાંકતો હોય, દંડા રાખે. હા, એ કે ગમે એને ભટકે કે આપણે જોઈ લેવું, કંઈક થાય તો મારા બાપા છોડાઈ લે છે જ ને. આપણે વેસુમાં એવા એક્ઝામ્પલ છે, અમે અમદાવાદનું એક એક્ઝામ્પલ છે, કારણ કે એ લોકોને કેવું છે કે બાપ દાદાનો સપોર્ટ છે. મિડલ ક્લાસ હોવું બ્લેસિંગ છે. ક્યારે? જ્યારે તમે એવું વિચારો છો કે હું મિડલ ક્લાસ ભલે જન્મો છું, પણ મિડલ ક્લાસ મરવાનો નથી. મારી આવનારી 3 પેઢીનું હું બનાવીને જઈશ. જે સ્ટ્રગલ મારા બાપાએ કરી છે એ મારા છોકરાએ સ્ટ્રગલ કરવાનું થશે નહીં. તો મિડલ ક્લાસ હોવું બહુ મોટું એડવાન્ટેજ છે સાહેબ. પરાગભાઈ, જીવનની અંદર રિસ્ક લેવું કેટલું જરૂરી છે? રિસ્ક લેનાર વ્યક્તિ હોય એ સેફ થઈ જાય છે કે સ્ટક થઈ જાય છે? રિસ્ક છે ને જીવનમાં લેવું જ પડે. ઘરની બહાર નીકળવું હોય તો એ રિસ્ક લેવું પડે કે ભાઈ કોઈ ભટકાડીને જતું રહેશે એવી બીક રાખીને ઘરમાં તો નથી બેસાતું. જીવનમાં ડગલે ને પગલે રિસ્ક જે લે છે ને એ સેફ છે, અને જે લેતો નથી ને એ સ્ટક થઈ જાય છે. કોઈ પણ બિઝનેસમેન હોય વિચાર્યા જ કરે કે ડિસિઝન લવ નો લવ, લવ નો લવ, તો પ્લેટફોર્મ વારા ઘડીએ તો ઊભું નથી રહેવાનું. ટ્રેન આવતી જાય જતી જાય, આવતી જાય જતી જાય. એટલે રિસ્ક કન્ટિન્યુ લેવાનું હોય ધંધામાં, પણ રિસ્કનું વેઇટેજ ચેક કરવાનું હોય. કારણ કે કેટલું રિસ્ક લેવું ને કેટલું નહીં એનું પ્રપોર્શન ચેક કરીને રિસ્ક લેતા હોય તો સેફ સાઈડ રહી શકે, નકર માણસ સ્ટક થઈ જાય. અને રિસ્ક વિશે તમે શું વિચારો છો ઉમેશભાઈ, તમારા વ્યૂ પ્રમાણે? રિસ્ક છે ને એ એક એવી વસ્તુ છે કે જ્યાં સુધી તમે વિચાર કરો છો કે મારે આ કરવું છે, આ નથી કરવું, આ કરવું છે, આ નથી કરવું, ત્યાં સુધી તમે સ્ટક છો. પણ તમે જ્યારે પણ એક ડગલું આગળ ઉપાડો છો ને એનું નામ જ રિસ્ક. અત્યારના જનરેશનમાં લોકો એને સ્ટાર્ટઅપ સમજે. મારા શબ્દમાં જો તમે કહો ને તેને રિસ્ક કહેવાય. સ્ટાર્ટઅપ કહો કે રિસ્ક કહો, બધું એક સરખું જ છે. કેમ કે તમે ફેલ થશો કે પાસ થશો એ ખબર જ નથી ને. એટલે એક ડગલું આગળ ભળ્યું ને એટલે એ રિસ્ક, બરાબર. પછી એને સ્ટાર્ટઅપ નામ આપે તોય ભલે, જર્ની નામ આપે તોય ભલે, પણ છે હકીકતમાં એ રિસ્ક જ છે. પણ એ તો પછી બધા પોતપોતાના મંતવ્યથી વિચારતા હોય. એટલે પણ હું તો કહું ને, સ્ટક થઈ જવું એના કરતાં સેફ રિસ્ક લઈ લેવું સારું. રિસ્ક લઈ લેવા, અને જ્યારે તમે રિસ્ક લ્યો છો ને ત્યારે જ તમને ખબર પડે છે કે સત્ય હકીકત આની અંદર શું હતી. એ જોબ હોય, એ બિઝનેસ હોય, કે એ તમારી પર્સનલ લાઈફ હોય, કે એક રિલેશનશિપ હોય. કોઈ પણ રિલેશનશિપને સ્ટાર્ટ કરવા માટે પણ તમારે આગળ તો વધવું પડશે ને. પછી તમે એને એમ સમજો કે હવે આ તો ખોટું પગલું ભરાઈ ગયું, આગળ વધી ગયા, એટલે એવું ન હોય. એટલે રિસ્ક લેવું જરૂરી છે જીવનમાં. રિસ્ક જીવનમાં આમ તો દરેક જગ્યાએ જોઈએ જ. આપને કોઈ સુંદર કન્યા ગમી હોય, બરાબર, જે આપણા લાયક હોય, અને આપણે પણ એના લાયક હોય, અને આપણે પૂછીએ જ નહીં તો એ આપને ક્યારેય મળવાની નથી, બરાબર. આપણે આ પ્રેમવાળું એક્ઝામ્પલ એટલે લીધું કે જેન્ઝી જનરેશનને સારું લાગે. એને પૂછવાનું રિસ્ક લેશો તો પછી ડિસિઝન આવશે કે તમે સિલેક્ટ છો કે સિલેક્ટ નથી. અને જો તમે સિલેક્ટ નથી તો તમને એમાં સુધારો કરવાની ખબર પડશે. એટલે એકવાર રિસ્ક લીધું હોય ને પછી તમે એમાંથી ડિફેક્ટ થઈ જાઓ કે ના ભાઈ આ મારા કાંઈ કામનું નથી, તો તમને ખબર પડે. હેરસ્ટાઈલ હરકી કરવી પડે, ક્લોથિંગ હરકા પહેરવા પડે, બીજી વાર ટ્રાય કરવાની. આપણે બિઝનેસમેનની સેમ જ વસ્તુ લાગુ પડે સાહેબ. કોઈ ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે, અત્યારે એક બ્રાન્ચ છે, 5 જગ્યાએ બ્રાન્ચ કરશે તો શું વિચારશે કે ભાઈ રિસ્ક થઈ જાય, મેનેજ નહીં થાય તો. પણ એ તોનો આન્સરનું સોલ્યુશન એની પાસે હોય જ. મેં જેમ તમને પહેલાં કીધું તેમ, જેને પ્રોબ્લેમની ખબર છે કે આનું સોલ્યુશન શું છે એની સાથે મુલાકાત કરો એટલે તમને સોલ્યુશન મળી જાય. મલ્ટિપલ બ્રાન્ચ કરવી એ શું છે, એક પ્રકારે જોવા જઈએ તો બિઝનેસમેન માટે રિસ્ક છે, પણ હકીકતમાં કરી લેશે તો શું બનશે, ઓપોર્ચ્યુનિટી બનશે. પરાગભાઈ, તમારા મત મુજબ કમ્ફર્ટ ઝોન એટલે શું? કમ્ફર્ટ ઝોન છે ને એક એવી વસ્તુ છે કે જે જીવતો માણસ છે ને મરેલો થઈ જાય એમાં. કારણ કે જે વસ્તુ સ્થિર થઈ જાય ને એ નષ્ટ થઈ જાય. આપણે નોકિયાનું એક્ઝામ્પલ લઈ શકીએ. એમાં એન્ડ્રોઈડ આવ્યું, એને સ્વીકાર્યું નહીં, કારણ કે એ ટાઈમની અંદર એ માર્કેટમાં કિંગ હતું. ટોયોટાનું એક્ઝામ્પલ લઈ શકીએ કે એક ટાઈમની અંદર માર્કેટમાં સૌથી વધારે લીડિંગ હતું. અત્યારે સ્ટેક જે હોય પણ એ ચેન્જીસ ન સ્વીકારે એટલે શું થઈ જાય, નષ્ટ થઈ જાય.
કમ્ફર્ટ ઝોનને છે ને આપણે ઘણા બધા લેવલથી જોઈ શકીએ. માની લ્યો કોઈ નોકરિયાત વ્યક્તિ છે તો 9 થી 6 ની જોબ કરે છે અને મહિને 30, 40, 50 હજાર રૂપિયા આવે છે તો કમ્ફર્ટ થઈ જાય કે ભાઈ આપણે ક્યાં હજી વધારે જરૂર છે, બધું ચાલે તો છે. સંતોષ જેને નામ લઈ લઈએ, પણ હકીકતમાં એ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નથી નીકળવા માંગતો. દેશ છે, દુનિયા છે, ગ્રોથ છે, જે ટેકનોલોજી છે એ તો કન્ટિન્યુ આગળ વધે છે, પણ એ માણસ કમ્ફર્ટમાં રહ્યો એટલે એનો ગ્રોથ કરતો નથી. તો આજે નહીં તો કાલે એ શું થશે, એમાં ગૂંચવાઈને મરી જશે. એમ સેમ વસ્તુ બિઝનેસથી જ લાગુ પડે કે જે બિઝનેસની અંદર કમ્ફર્ટ ઝોનમાં બિઝનેસમેન આવી જાય કે બધું ઓકે ચાલે છે, બધું સેટલ છે, મારે આનાથી વધારે કંઈ જરૂર નથી, કોઈ ગ્રોથ નથી જોતું. તમે અને હું એનું એક્ઝામ્પલ લઈએ ને તો 5 વર્ષ પછી એ દેખાતા બંધ થઈ ગયા હોય. એનું મૂળ કારણ કે એ કમ્ફર્ટ ઝોનમાં આવી ગયા. હકીકતમાં કોઈ પણ વ્યક્તિએ જો સફળ થવું હોય ને તો પોતાના કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવું જ પડે. માની લ્યો કે જીમ જવું કોને ગમે? કોઈને ન ગમતું હોય કે સવારમાં 6 વાગ્યા ઉઠીને જીમ જવું, પણ ઘણા લોકો કેવા હોય સવારમાં ઉઠવાની પ્રેક્ટિસ પાડે, પછી જીમ જવાની પ્રેક્ટિસ પાડે, પોતાના કમ્ફર્ટ ઝોનની બહાર નીકળે અને સફળતા એચીવ કરે, ડિસિપ્લિનમાં આવે, પોતાની બોડીને સુધારે. કમ્ફર્ટ ઝોનથી વિદ્યાર્થી જીવન હોય કે પછી બિઝનેસ જીવન હોય કે નોકરિયાત જીવન હોય, આ દરેક વસ્તુ નષ્ટ થઈ જાય. જે વ્યક્તિ કમ્ફર્ટ ઝોનમાં આવી જાય એની નષ્ટ થઈ જાય, આજે નહીં તો કાલે. કમ્ફર્ટ ઝોનને આપણે રિલેશનની સાથે મેચ કરીએ તો કે એક રિલેશન છે, એમાં બે વ્યક્તિઓ છે અને એ બંને વ્યક્તિઓએ કમ્ફર્ટ થઈ ગયા કે મારે જે જોતું હતું ને એ મેં પામી લીધું, તો હવે એ રિલેશન ક્યાં જાય? એ રિલેશન શોર્ટ પીરિયડ ઓફ ટાઈમમાં ઝઘડાનું કારણ બને અને છૂટા થઈ જાય. એનું મૂળ કારણ એ કે જે ગમતું હતું ને એ જ રોજ થવા માંડે ને તો ગમવા માંડતું બંધ થઈ જાય. આપને જે ગમે છે એ જ થતું હોય ને તોય આપને ગમે નહીં. મેં ઘણા એવા ગ્રુપમાં જોયા છે, એવા કપલ કે આમ એવા કપલ જોયા છે મેં ગ્રુપમાં કે એકબીજા માટે પરફેક્ટ જોડી હોય, એકબીજાની બધી વાત માન લેતા હોય. હવે બધી વાત માન લેતા હોય ને તો પછી અન્ડરસ્ટેન્ડિંગ કેવી થઈ જાય, વધારે પડતી ડીપ થઈ જાય અને ક્યારેય ડિસસેટિસ્ફેક્શન આવે જ નહીં. તો એ કમ્ફર્ટ ઝોનનું એવું રૂપ થઈ જાય કે પછી શોર્ટ પીરિયડ ઓફ ટાઈમમાં એ લોકોને એકબીજા ગમતા બંધ થઈ જાય અને માણસ છૂટા થઈ જાય. એટલે રિલેશનશિપની અંદર પણ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને રોજ નવા સ્ટેપ્સ લેવા પડે રિલેશનશિપને ટકાવવા માટે. રિલેશનશિપમાં બીજું શું થતું હોય સાહેબ, હવે મારી વાઈફ મને કોઈ દી ફોન કરીને પૂછે જ નહીં કે તમે ક્યારે આવવાના છો, બરાબર, અને એની જગ્યાએ એવું જ સમજી લે કે ભાઈ એ તો ટાઈમે આવી જશે, ઓફિસે હશે, કામ કરતા હશે. આટલી બધી અન્ડરસ્ટેન્ડિંગ થવા માંડે ને ત્યાં તૂટવા માંડે સંબંધ. કારણ કે મને ક્યારેક પછી એવું થવા માંડે કે ઈ મારું ઇમ્પોર્ટન્સ નથી સમજતી. હકીકતમાં ઇમ્પોર્ટન્ટ એ સમજીને ચાલતી હોય પણ મને એવું ફીલ થાય કે મારું ઇમ્પોર્ટન્સ નથી સમજતી. પછી ઘણી વસ્તુમાં હોય કે તમે આ બનાવ્યું છે આજ ખાઈ લ્યો ને. હવે આપણે ક્યારેય એમ ન કહીએ કે ભાઈ, પછી હું દર વખતે એમ જ વિચારું, સપોઝ કે મારી વાઈફે એમ કીધું કે આજ મેં બનાવ્યું છે આજ જમી લ્યો, હું જમી લઉં, ધેન ઓકે. પછી એવરી ટાઈમ એ ગમે એ બનાવીને હું જમી લેતો હોય અને હું કોઈ એવી નવી વિશ માંગુ નહીં કે તું આ બનાય, તો શું થઈ જાય, એક કમ્ફર્ટ ઝોન આવી જાય. પછી કમ્ફર્ટ ઝોનમાં મને એમ થાય કે મારું ઇમ્પોર્ટન્સ ઘટી ગયું. કમ્ફર્ટ ઝોનમાં માણસ એવું ફીલ કરવા માંડે આજે નહીં તો કાલે, કે થોડાક સમયની અંદર કે એનું ઇમ્પોર્ટન્સ શું થાય છે, ઘટતું જાય છે. એટલે કમ્ફર્ટ ઝોનમાં જે આવી જાય ને એ ધીમે ધીમે છૂટા થઈ જાય. મારો વન ઓફ ધ બેસ્ટ ટોપિક છે સમાજ. આજે એક ઘરની અંદર એક પરિવારમાં 4-5 લોકો રહેતા હોય, 2 બાળકો હોય, પતિ પત્ની હોય, મમ્મી પપ્પા હોય. ઘણા લોકોના સપના, ઘણા લોકોની વિશિષ અને ઘણા લોકોનું જે પાંખો છે ને એ એટલા માટે કપાઈ જાય છે કે લોકો શું કહેશે અને સમાજ શું કહેશે. તો આ સમાજ, સોસાયટી, એના લોકો એનથી બીને લોકો એના ઘરની અંદર જેલની જેમ કેમ બંધ થઈ જાય છે? એ તો આપણે બધાય સાંભળીએ છીએ, સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. હકીકતમાં છે ને સમાજ હોવો જ જોઈએ, પણ સમાજ સપોર્ટર તરીકે હોવો જોઈએ. માની લ્યો કોઈ દીકરીના લગ્ન હોય, દીકરીના બાપને ઉપાધિ હોય કે ભાઈ મારે કઈ રીતના બધું સેટલ થશે. હવે જમણવારની અંદર જો કોઈ વાક કાઢતું હોય ને કે જમવામાં દાળ ખરાબ બની છે કે છાય સરખી નથી, તો આવા સમાજના લોકોની સમાજમાં કોઈ જરૂર નથી. અને આવો સમાજ હોય તો સમાજની પણ જરૂર નથી. પણ જ્યારે કોઈ દીકરીના બાપને ઉપાધિ હોય કે મારી દીકરીના લગ્નમાં 10 લાખનો ખર્ચો થાય, ત્યારે સમાજના લોકોમાંથી કાં તો એના પરિવારના લોકોમાંથી 10 જણા ફોન કરીને એમ કહી શકતા હોય ને કે ભાઈ મૂંઝાતા નહીં ભાઈ, લાખ અમે 10 જણા દેવાના છીએ, દીકરીના લગ્ન આપણી ખૂબ ધૂમધામથી થવા જોઈએ. આવો સમાજ હોય તો એ આવકાર્ય. પહેલાના વડવાઓ આવું થતું હો. પહેલાના ગામમાં જે લગ્નો થતા ને એમાં આવતા કે તમે મૂંઝાતા નહીં, અમે બેઠા છીએ એમ કહેતાય તે સપોર્ટે કરતા. અને આમ પેકેટ મૂકીને વયા ગયા હોય ને તો વાત ન કરે કેટલા મૂકીને ગયા. અને બીજી વાત આપણે સમાજની એવી પણ કહી શકીએ, આ પ્યોર અરીસો છે સમાજનો, કે સમાજ છે ને નડવામાં બહુ આગળ છે.
કઈ બાબતે? તો કે કોઈની 18 વર્ષ ઉપરની દીકરી કોઈ છોકરા હારે વાત કરે છે એટલે એવું વિચારે કે આ બે વચ્ચે કાંઈક છે. હકીકતમાં આ માનસિકતા સામાન્ય વાત થતી હોય તો એમ વિચારી લે કે લફરું છે. બરાબર, કે આની છોકરી આની હારે ફરતી હતી, આની છોકરી આની હારે ફરતી હતી. આ વિચાર કરીને જે વાતો ફેલાઈ દેવાનો વિષય છે ને, ત્યાં સમાજનું ખરાબ રૂપ દેખાય છે મને, કે અહીંયા સમાજનો ખરેખર વાંક છે. લોકોનું ઢાંકવું જોઈએ. કદાચ કાંઈ પણ એવું હોય ને તો બી એવું તો પણ લોકો વાતો કરે ને આ વાતો કરીને પછી આ તે પછી બાળકો છે એ કોઈક જગ્યા ઉપર નોકરી કરતા હોય ને તો હવે એવું આવી ગયું છે અમુક જગ્યા ઉપર કે ના રે ના ઈ કે આપણા છોકરાઓને થોડા નોકરીએ મોકલવાના હોય આમ આ રીતેનું આવી ગયું છે. અને દીકરાઓ માટે તે સમાજ છે ને એની પાખો કાપી નાખે છે. કઈ રીતના? હું ઉદાહરણ આપું. આપણે 3 ઇડિયટ બધાએ જોયું છે. આપણે એમ કહીએ કે મારા છોકરાને ફોટોગ્રાફી કરવી છે, મારા છોકરાને સિંગિંગમાં જવું છે, મારા છોકરાને એક્ટિંગ લાઇનમાં જવું છે, મારા છોકરાને સ્પોર્ટ્સમાં જવું છે, ક્રિકેટ લાઇનમાં જવું છે. તો સમાજ શું કહે? તું ભણીશ નહીં તો શું થાય? આનો છોકરો આમ, આનો છોકરો આમ. કમ્પેરિઝન કર્યા કરે પરિવાર, સમાજની બીક બતાવ્યા કરે અને છોકરાના સપનાને ગળા ઘોઈટા કરતા હોય. તો આવા સમાજની જરૂર નથી, તો પરિવારની જ ખાલી જરૂર છે. અને હકીકતમાં સમાજ છે કોણ? હું ને તમે બધાય સમાજ છીએ. પણ આપણે જો બીજાની વાતને, બીજાની પરિસ્થિતિને સારી રીતના જોઈ શકીએ છીએ તો સમાજ સારો છે. અને બીજાની પરિસ્થિતિને ટકટક કરીને, એને ટોર્ચર કરીને, એને નુકસાન કરવા માટે જો એફર્ટ કરે છે તો મારે ને તમારે એવા સમાજની જરૂર નથી. તો આપણા ઘરમાં જેટલા સભ્યો છે ને એ રેડી મને એ પણ ખ્યાલ છે જ્યાં સુધીમાં કે જ્યારે પણ સંબંધો થતા હોય ત્યારે સંબંધોમાં તે સમાજ વચ્ચે આવતો હોય છે. સંબંધોમાં સમાજ આવે, સંબંધોમાં જેનું કરાવવામાં આવે છે ત્યાં ખાલી સારો છે સમાજ. બાકી સંબંધ જેના તૂટે છે કોઈ પણ સંજોગે, બે જણા વચ્ચે નથી ભળતું અને છૂટા પડે છે, સગાઈ તૂટે, લગ્ન તૂટે, અને સમાજ જે ઉઘાડું કરવાની જે મજા લે છે એ બહુ નહીતર ત્યારે લગભગ જે સમાજે કરાવ્યું હોય ને એ સમાજે ત્યાં જવું પડે બંનેને સમજાવવા, વર વધુને ભાઈ તમારું સંસાર ટકી રહે, આ રીતે તમે રહ્યો, આ રીતે રહ્યો, સમજાવવા જવાનું એની જગ્યાએ ઉઘાડું કરે છે. 5 જગ્યાએ સારા માણસો છે જે ઢાકે છે, બાકી ઉઘાડું એવી રીતના કરે, ઓલીની છોકરી પાછી આવી, આની છોકરી ભાગી ગઈ હતી, આની છોકરીનું આયલું નહીં, બોયલે આવી છે ને કબાડી છે ને પોતાનું મનનું જ કરતી હોય ને. હકીકતમાં 2 ગુણ હોય છોકરીમાં થોડાક અઘરા અને 20 બતાવે ને એ સમાજ. અને એકવાર છોકરાનું તૂટી ગયું હોય તો બીજી વાર કોઈ કાળે થવું ન જોઈએ એવું પ્લાનિંગ કરે ને એ સમાજ. કેવો સમાજ સારો સમાજ કે હોવો જોઈએ? સમાજ ત્યારે સારો કહી શકાય જ્યારે સમાજ દરેક લોકોને સમાનતાથી જોવા માંગતો હોય તો. અને સમાજના કોઈ પણ લોકો જ્યારે સમાજના બીજા લોકો વિશે વાત કરતા હોય ને ત્યારે પહેલા એ વિચારે કે મારા વિશે કોઈ કામ વાત કરતા હોય એવી વાત મારે ગામમાં કરાય. અને જો ઈ એવું ન વિચારી શકતા હોય તો હું એમ કહું કે સમાજના કોઈ લોકોની બીજા સમાજના લોકોએ વાત જ ન કરાય. પછી એવું પણ બને છે ને કે આપણે 2 વ્હીલ હોય આપણા ઘરની અંદર, એક 2 વ્હીલ છે ને 4 જણા છીએ અને પછી 4 વ્હીલ લઈ આવ્યા ડાઉન પેમેન્ટ ભરીને, પછી ત્યારે વાતું કરે, પછી ટાંટિયા ખેંચે. અરે જ્યારે તમે સફળ થતા હો ને તેવડ છે નહીં ને 4 વ્હીલ લઈ આવ્યા. હા, એ કે હમણાં એ હપ્તા બાઉન્સ થાય લઈ જાય, પછી તમે ઘર મકાન લો ત્યારે ટાંટિયા ખેંચે. પછી આપણો દીકરો છે એ કંઈક આગળ વધતો હોય એટલે ટાંટિયા ખેંચવામાં પહેલા હોય લગભગ, મને એમ લાગે. ટાંટિયા ખેંચવામાં સમાજ કઈ રીતના આગળ છે? તો કે ભાઈ કોઈનું હારું ન થતું જોઈ શકે નહીં સમાજ. સમાજમાં દાન દ્યો તો તમે સમાજમાં સારા, ત્યાં સુધી જ સારા. અને દાન દ્યો ત્યારે તે સમાજ નીચે બેઠો હોય ને જે એ એમ કહેતો હોય કે સીધા રસ્તે તો કઈ પૈસા કમાણો નથી, કંઈક તો ઊંધા રસ્તા કર્યા જ હશે. ટૂંકમાં કંઈ પણ કામ કરો, સમાજનો એક એવો વર્ગ છે કે જે સમાજમાં કાપવાનું જ ખાલી કામ કરે છે. જે સારું નથી. અને એક એવો પણ વર્ગ છે કે જે સપોર્ટિંગ છે, જે સારો છે, લોકોને સમજે છે, લોકોને મદદ કરે છે. સમાજમાં ઘણા લોકો એવા પણ છે. માણસાઈની ભાવના સાથે જે માનવતાને જોઈને હજારો માણસોનું ખાલી સેવા માટે કામ કરે છે તો એ સમાજ શ્રેષ્ઠ છે. આપણે બહુ બધા એનજીઓ હોય, જેમ કે યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ છે, બરાબર, એને 4 કરોડ રૂપિયાની 20 વર્ષમાં સહાય કરી, 5 જણાએ ભેગું કર્યું હતું, બરાબર. અત્યારે 600 જેટલા મેમ્બર છે. તો આવા ટ્રસ્ટ છે ને એ ક્યાંક ને ક્યાંક સમાજનો અરીસો છે. બાકી જો સમાજ પોતે સાચવી શકતો હોત ને તો ક્યારેય કોઈ ટ્રસ્ટ ખોલવાની જરૂર ન પડત. આ મારું વ્યક્તિગત માનવું છે. અનાથ આશ્રમ એટલે છે કારણ કે સમાજમાં કંઈક ભૂલ છે. વૃદ્ધાશ્રમ એટલે છે કે સમાજમાં ભૂલ છે. આપણા સમાજના 25 ઘરની અંદર, કે માની લ્યો કે આપણા પરિવારના 25 ઘરની અંદર ખાવા પીવાનું અન્ન ન હોય, કે કોઈ પ્રસંગ હોય, કોઈ મદદ ન થતી હોય, બરાબર, ઈ બાજના કોઈક વ્યક્તિ ટ્રસ્ટવાળાએ આવીને સહાય કરવી પડતી હોય તો આવા સમાજનું કાંઈ છે નહીં કામ. અને ધંધામાં આપણે વાત કરીએ ને તો સમાજ ઘણીવાર
એવું રૂપ દેખાડે કે ભૂકા કાઢી નાખે. આપણે ચાલુ કર્યું હોય ને ત્યારે એમ દેખાડે કે ભાઈ આ ઝાકુટના ચાલુ કર્યા, આવા ધંધા ચાલુ કર્યા, બરાબર, હમણાં આનું બંધ થઈ જવાનું છે, હમણાં આના પાસે એટલા ઉછીના લીધા હતા, આટલી લોનું લીધીશ, કાંઈ કરી ન થકવાનો, હમણાં બધો ઠેકાણે થઈ જાય. પણ એ જ વ્યક્તિ જો સમાજમાં સફળ થઈ જાય ને પોતાના બિઝનેસની અંદર, તો શું કે મેં સપોર્ટ કર્યો હતો. આ જ્યારે ઊભો થયા ને ત્યારે હું બધી સલાહ દેતો હતો. આના બાપાને મેં જ કીધું હતું કે આને આ ધંધે લગાડી દો એટલે સેટલ થઈ જાય. આ સમાજ એક એવી વ્યક્તિ છે, જો કે વ્યક્તિ ન કહી શકાય, સમૂહ છે એટલે, પણ સમાજ એક એવો સમૂહ છે કે તમારી ઇજ્જતનો વિષય હોય ને જ્યારે વધતી હોય તો એ ભેગી લે, પણ જવાની હોય ને ત્યારે એમ કે એણે કર્યું. નહીં તો હાથ ઊંચા કરી લઈ કે અમે નથી હોય કે આમાં. સામાન્ય ઉદાહરણમાં સાહેબ આનું એક લેવું હોય ને તો એમ કહી શકીએ, ઇજ્જત આવે ને તો ભેગી આવે, જાય ને તો એકલાની જાય. આ સમાજનો અરીસો. કોઈ હોસ્પિટલ બનાવતું હોય ને તો એમ કે ભાઈ મારા કાકા થયો, મારા દૂરના રિલેટિવ થાય, અંબે પાડોશી ગામના છીએ. આ સમાજ. અને જાય આપણે 5 કરોડ રૂપિયા માથે કરી દીધા હોય, ભાઈ અમારે એની યાર કાંઈ સંબંધ નથી, એને યારે તમારે 10 વર્ષ છેડા તૂટી ગયા છે. બધું સત્ય છે, કડવું છે પણ સત્ય છે, કડવું છે પણ સત્ય, અને સ્વીકારવું પણ પડશે. સ્વીકારવું પડશે. સારા માણસોય છે, એક વર્ગ સારો છે પણ ખરાબ છે ને વધતો જાય છે. નહીં તો ઘણા સમાજની અંદર સારા વડવાઓ છે, સારા વ્યક્તિઓ છે, સારા માણસો છે કે જે લોકો હેલ્પફુલ થાય છે, સમાજને મદદ. નાનામાં નાની તકલીફ એની પાસે પહોંચી હોય અને સમાધાન માટે તત્પર હોય એવાય મોટા માણસો છે અને સમાજના સારા માણસો છે. અમુકે શ્રમ રીતના બલિદાન આપ્યું છે, અમુકે આર્થિક રીતના બલિદાન આપ્યું છે, એવાય સમાજની અંદર માણસો છે. પણ આ વર્ગ જે છે ને આ ઓછો થઈ ગયો છે અને એટલે આની નડવા વાળો વેલ્યુ વર્ગ છે ને એ વધી ગયો છે. અને એટલે સારા એટલે માણસોની સમાજની વેલ્યુ value ઘટે છે ઘટે અત્યારે. છે. યસ યસ. એટલે સારા માણસોની વેલ્યુ અત્યારે જેન્સી જનરેશન બધે ફંક્શનમાં જાતી નથી એનું કારણ હું સીધી કમ્પેરિઝન ચાલુ કરી દે સમાજ. તમારું છોકરું શું કરે? એ કે અમારા આઈટીમાં છે. હા, ત્યાં એમ કે આઈટી તો હમણાં ડૂબી જવાનું છે. એઆઈ નો જમાનો આવી ગયો. આ બધી વસ્તુ ચાલુ થાય. સક્સેસ છે એ ટેલેન્ટથી આવે છે કે ડેઈલી હેબિટથી આવે છે? સક્સેસફુલ થવા માટે હેબિટ્સનો બહુ મોટો રોલ હોય, પણ જો તમારામાં ટેલેન્ટ નથી અને ખાલી હેબિટ છે તો એનો કોઈ મિનિંગ નથી. હેબિટ્સ કેવી વસ્તુ છે કે આપણે એ ઊભી કરવી પડે. કોઈ પણ વસ્તુની કન્ટિન્યુ પ્રેક્ટિસથી હેબિટ માણસની ડેવલપ થાય. માની લ્યો હું બિઝનેસમેન છું તો મારે અમુક વસ્તુ ફોલો કરવી પડે, જેમ કે ડાયટ, કે આપણે શું ખાવું, કારણ કે જો શરીર સ્વસ્થ નહીં હોય તો મગજ ક્યારેય ચુસ્ત નહીં થાય. એટલે શરીર પહેલાં તંદુરસ્ત રહેવું જોઈએ. તો એના માટે મારે શું કરવું પડે? તો કે ડેલી જીમ જવું પડે, સ્વિમિંગ કરવું પડે, તો કે સૌથી સારો કોઈ સ્પોર્ટ્સ હોય એની એક્ટિવિટી કરવી પડે. કારણ કે જ્યારે હું સ્ટેજ ઉપર હોય ત્યારે માણસોને ક્યારેક નચાવવા હોય, અંદરથી એક્સપ્રેસ કરાવવા હોય, એ ભૂલી ગયા હોય કે હું કોણ છું, એ બહાર કઢાવવા હોય તો શું કરવું પડે? મારે એની સામે એક્સપ્રેસ થવું પડે. તો શરીરને સાચવવું આ શેનો પાર્ટ થઈ ગયો? હેબિટ્સનો પાર્ટ થઈ ગયો કે ભાઈ તંદુરસ્ત જીવન હોવું જોઈએ. બીજું હેબિટ્સમાં બીજું શું આવે? તો કે કોઈ બિઝનેસ ક્લાસ વ્યક્તિ છે તો એની હેબિટ સૌથી સારી શું હોય? તો કે એની રીડિંગ સ્કિલ, કે એ વાંચન કરે. વિડીયા જોવા એ સ્કિલ નથી, વાંચન કરવું એ હેબિટ છે. રોજ અડધી કલાકથી કલાક વાંચે. આપણે એમાં શાહરૂખ ખાનનું એક્ઝામ્પલ લઈએ તો એનું SRK, સ્ટ્રીટ રીડિંગ ખાન, શાહરૂખ ખાન, કે રોજ એનું વાંચન એટલું છે કે જેનાથી એના નવા વિચારો ડેવલપ થાય અને એની સામે એક્સપ્રેશન્સ આવે છે. એટલે હેબિટ્સનો બહુ મોટો રોલ હોય. અને ટેલેન્ટ હેબિટ્સ કેળવા પછી ક્રિએટ થાય. અને ટેલેન્ટ કેવી વસ્તુ છે? માની લ્યો કે ટેલેન્ટ તો કેવું છે કે જેની પાસે વોઇસ સારો છે એ સિંગિંગ સારું કરી શકશે, જેણે પ્રેક્ટિસ સારી કરી છે એ ક્રિકેટ રમી શકશે. એટલે ટેલેન્ટ ઓલરેડી પ્રેક્ટિસથી ડેવલપ થાય. હવે હું બોલવામાં સારો છું તો કોઈ પહેલેથી ન હોય, મેં પ્રેક્ટિસ કરી છે, પણ એ પ્રેક્ટિસ ક્યારે થઈ શકે? જ્યારે હું હેબિટ્સ ડેવલપ કરું તો. ઘણાને હેબિટ્સ કેવી હોય કે સારી ખરાબ બે પ્રકારની હેબિટ્સ હોય. ઘણા એમ કે જે કામ તમને ગમતું હોય એ કરો તો તમે સફળ થઈ જાઓ. નહીં ભાઈ, ગમતું કામ કરવાથી સફળ થઈ જાય એ ખોટી માનસિકતા છે. તો જેને કમ્પ્યુટર ઉપર કામ કરવું ગમે છે એને કામ ઈ ગમે છે એટલે જ ઈ કરે છે. જેને ફોટોગ્રાફી વિડીયોગ્રાફી ગમે છે એ કામ ગમે છે એટલે જ કરે છે. પણ સફળતા અને હેબિટ્સ જ્યારે ડેવલપ કરવાની વાત આવે ત્યારે તમને જે કામ નથી ગમતું અને જરૂરી છે એ કરો, ત્યારે સફળતા અને હેબિટ્સ ડેવલપ થાય. હવે મને ઉઠવાની પ્રેક્ટિસ પડી, જેમ કે સફળ અને નિષ્ફળનું આમાં આપણે વાત કરી લઈએ એકાદી. સફળતા અને નિષ્ફળતા એ હેબિટ્સનું આઉટકમ છે, મારું એવું માનવું છે ઉમેશભાઈ. કેમ? તો કે ટીવી જોવું કોને ન ગમે? બધાને ગમે ભાઈ. પણ મેં ટીવી ન જોવાની હેબિટ્સ પાડી કે ટીવી નહીં જોવાનું, એક માનસિકતા બનાવી લીધી. તો મારો ટાઈમ બચી ગયો. બરાબર. ઉઠવાની પ્રેક્ટિસ પાડી, ઉઠ કે
ઉઠવાની પ્રેક્ટિસ પાડી લીધી. આ હકીકતમાં મારા ગમતા કામ નથી, પણ જરૂરી કામ છે, જેના લીધે મારી શું ડેવલપ થાય? હેબિટ્સ ડેવલપ થાય, આદતો ડેવલપ થાય. અને હકીકતમાં કોઈ પણ વ્યક્તિ હોય ને, પોતાની આદતોનું જ આઉટકમ છે, એનું પરિણામ છે. પોતાની શું આદત છે એનું પરિણામ હોય કોઈ વ્યક્તિત્વ, કોઈ પર્સનાલિટી, જે બિઝનેસ ક્લાસ હોય કે સ્ટુડન્ટ હોય, એની આદતો ઉપરથી ડિપેન્ડ થાય કે કેવો વ્યક્તિ બનશે. પરાગભાઈ, આપણે હવે ટેલેન્ટ અને હેબિટની તો વાત કરી. હવે મારે એવું જાણવું હતું, સ્કિલ અને વિલ આમાં શું ફરક છે બંનેમાં? કોઈ પણ વસ્તુની સ્કિલ હોય ને તો તમે એક સ્ટેજ સુધી પહોંચી શકો, પણ એ સ્ટેજ ઉપરથી જ્યારે પડો ને, અને જ્યારે તમારે તમારી લાઈફ રિસ્ટોર કરવી હોય ને, ત્યારે વિલ પાવરની જરૂર પડે. માની લો કોઈ બોક્સિંગ ચેમ્પિયન છે, એને બોક્સિંગ કરે છે રિંગની અંદર, તો સ્કિલ તો છે જ એનામાં, પણ સામેવાળો જ્યારે એને પાડી દે છે, ત્યારે એને રિટર્ન ઊભું થવું હોય ને, ત્યારે એને વિલ પાવરની જરૂર. એ વિલ પાવર એને ઊભા કરી શકે. સ્કિલથી તમે આગળ જઈ શકો, પણ જ્યારે તમે સ્ટોપ થાવ, પાછળ પડો છો, ત્યારે તમારે વિલ પાવરની જરૂર પડે. અને જો ત્યારે વિલ પાવર ન હોય તો તમારું રિઝલ્ટ બદલી જાય. હવે આપણે આજનું જનરેશન લગભગ 90% મોબાઈલની અંદર જ રહે છે, કારણ કે આખો સમય મોબાઈલની અંદર જ વ્યતીત કરતો હોય છે, ટાઈમપાસ કરે છે. તો મારો સવાલ એવો છે કે ફોન છે એ માણસને કનેક્ટ કરે છે કે ડિસ્ટ્રેક્ટ કરે છે? ફોન છે ને, હકીકતમાં 21મી સદીની અંદર આપણે એમ કહી શકીએ કે આશીર્વાદ રૂપ છે, જો એનો પોઝિટિવ યુઝ થાય તો. કારણ કે અત્યારે કનેક્શન બિલ્ટઅપ કરવા બહુ ઇઝી થઈ ગયા ફોનના લીધે, બરાબર? તમે અહીંયા બેઠા બેઠા ગૂગલના CEO સુધી મેસેજ કરી શકો. તો આ શેના લીધે થાય છે? ફોનના લીધે જ થાય છે, ઇન્ટરનેટના લીધે થાય છે. પણ આ જ વસ્તુ જો આપણે ખાલી રીલ્સ જોવામાં યુઝ કરતા હોય, યુટ્યુબના વિડીયો જોવા માટે ટાઈમ પાસ કરતા હોય, વલ્ગારિટી માટે યુઝ કરતા હોય, તો આ એક એવું ડિસ્ટ્રેક્શન છે જે તમને અને તમારા પરિવારને ડિસ્ટ્રોય કરી દે. ફોન આપણે કનેક્શન બિલ્ટઅપ કરી શકતા હોય તો બેસ્ટ વસ્તુ છે, કારણ કે તમારું નેટવર્ક જ તમારી નેટવર્થ બનશે. એક સામાન્ય ફોન અને ઇન્ટરનેટ 1 વર્ષમાં 1 કરોડ બનવાના 1000 પ્લાન આપી શકે, એક સામાન્ય ફોન. પણ એક સામાન્ય ફોન અને ઇન્ટરનેટ 1 વર્ષની અંદર આપણે કઈ કઈ ખરાબ આદતો ડેવલપ કરી શકીએ, એવાય આપણે 1000 રસ્તા આપી શકે. શું લેવું એ આપણી ઉપર છે. યસ, ગ્રેટ ગ્રેટ. અને દુનિયામાં મને ને તમને ખ્યાલ જ છે ઉમેશભાઈ, દુનિયાનો કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિને સુધારી ન શકે. અત્યારે સમાજ, પરિવાર, દેશ, દુનિયા, ઇવન હું અને તમે પણ પ્રયત્નો કરતા હોય કે આ લોકો સારો ઉપયોગ કરે મોબાઈલનો, પણ દુનિયામાં કોઈ પણ વ્યક્તિને સુધારી શકાય જો એને સુધરવું હોય તો. આજના પેરેન્ટ્સો તો મને એવું લાગે છે કે બાળકો વધારે એની પાસે ન આવે અને બાળકોને વધારે ટાઈમ ન આપવો પડે ને કે લે બેટા મોબાઈલ એ કે યુટ્યુબ જોઈ લે, યુટ્યુબ જોવા માંડ. તો આવું કેમ? બાકી એકચ્યુઅલમાં તો પેરેન્ટ્સ ને બાળકનો પ્રેમ એટલો હોવો જોઈએ કે વચ્ચે ફોન આવવો જ ન પડે, પણ અત્યારે કામ ન કરવા દે કે હેરાન ન કરે, એટલે એમ કે લેતો આ ફોન જોવા માંડ, કે ગેમ રમવા માંડ. હું અને તમે પોતાના મમ્મી પપ્પા પાસે અડધી કલાક બેસતા નાના હતા તે, મોબાઈલ હતો નહીં, તો ટાઈમ આપણે ફેમિલી સ્પેન્ડ કરતા. અત્યારે એ ટાઈમ છે ને મોબાઈલમાં છે. છોકરા અરે વાતચીત ન કરવી પડે, છોકરાને કાંઈ અટપટી વાત કરવી ન પડે, ખીજાવવું ન પડે, એને મારવો ન પડે, એટલે શું કરે? મોબાઈલ આપી દે. ભલે ની એની રીતે કરતો, હું મારા જીવનમાં મસ્ત, એ એના જીવનમાં મસ્ત. એટલે જે પર્સનલ બોન્ડિંગ હોય ને એ ક્યાંક તૂટે છે. એટલે બહારના કોકનો એક ફોન આવે ને તો એ જતો રહે, કારણ કે આપણી કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ એ વ્યક્તિ એટલે લાગવા માંડે. શેના લીધે? ફોનના લીધે. કારણ કે ટાઈમ ફેમિલીવાળા આપતા નથી, એટલે છોકરા કે છોકરીઓ શું કરે? બીજા જ્યાંથી પ્રેમ મળે ત્યાંથી લઈ લેતા હોય. એક જ ફેમિલીમાં ટીવી ચાલુ હોય, 5 જણા બેઠા હોય, તો એક જ ટીવી જોતો હોય, 4 તો મોબાઈલમાં હોય સાહેબ. ઈ નથી ખબર પડતી. ઈ કે ના, એ પછી એક ટીવી જોતો ને એ ઘડીક જ જોઈ, ઈ મોબાઈલમાં. ટીવી એમ નામ ચાલુ હોય ને 5 મોબાઈલમાં હોય. મોબાઈલમાં તો આ જનરેશન મોબાઈલની અંદર આટલું બધું છે, તો મને એમ લાગે છે કે કોઈક એવી હેબિટ પોતે ડેવલપ કરવી જોઈએ કે 30 ડેઝ ચેલેન્જ, મોબાઈલ યુઝ જ નહીં કરવાનો 30 દિવસ સુધી. યા તો ફેમિલીએ કોઈક એવી હેબિટો લાવવી પડે કે જ્યારે પણ આપણે બેસીએ જમીને બધા સાથે, એટલે મોબાઈલ બધાએ મૂકી દેવાનો 2 કલાક અંદર, પછી જ તે લેવાનો. સાહેબ આવું કઈ ને તો મારી ને તમારી રીલ હાલતી બંધ થઈ જાય, આવું મારું માનવું છે. લોકો જોવે ને, જોવે જ નહીં, એને સારું ક્યાં સાંભળવું જ છે. ઓકે. હવે 21 દિવસની અંદર કોઈ પણ હેબિટ ડેવલપ કરી શકાય. વાંચવું છે તો વાંચનની થઈ શકે, લર્નિંગ સ્કિલ છે, ટાઈપિંગ સ્કિલ, વોટેવર એને જે કરવું છે જીવનની અંદર, એ દરેક સ્કિલ 21 દિવસમાં ડેવલપ થઈ શકે. પણ કરે કોણ? ઉઠવાની પ્રેક્ટિસ કરો,
બરાબર, કસરતની પ્રેક્ટિસ કરો, યોગાની પ્રેક્ટિસ કરો, ડિસિપ્લિન ડાયટની ચાર્ટ ફોલો કરવું હોય, 21 દિવસની અંદર દુનિયાની કોઈ પણ હેબિટ ડેવલપ થઈ જાય, પણ કરે કોણ? પણ સારું છે ને એ અઘરું છે, અઘરું લોકોને ગમતું નથી. ગમતું નથી. કમ્ફર્ટ ઝોનમાં આવી જવું. સહેલું હોય ને એ એમ કે એ બધી આવી બધી હેબિટો નહીં કરવાની કે એમ કહું કે માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે હું જોબે રાખું કોઈ વ્યક્તિને, એમ કહું કે રોજની 25 શોપ ઉપર જવાનું છે, 30,000 પગાર આપીશ, તો મને માર્કેટિંગ એક્ઝિક્યુટિવ મળવા અઘરા છે. પણ હું એને એમ કહું ને 12,000 રૂપિયા આપીશ, પોતાની ફેમિલીની 100 કરોડની પ્રોપર્ટી હોય ને હું એમ કહું ને કે 12,000 રૂપિયા આપીશ, પણ તારે મોબાઈલની અંદર ખાલી મેસેજ કરતા રહેવાના છે ક્લાયન્ટને, ઓકે સર ચાલશે. તો એને 30,000 નથી જતા, 12,000 જતા છે એની. 12,000 ચાલશે. પરાગભાઈ, આજે લોકોને ઇનર વોઇસ સાંભળવામાં આટલી બધી મુશ્કેલીઓ કેમ થાય છે? પણ બહાર બહુ બધું છે ને, એટલે પરબારું લઈ લે, એટલે કાંઈ મહેનત ન કરવી પડે. અંદર ઝાંખવું હોય તો એકાંતમાં બેસવું પડે, અંદર સમજવું પડે, પોતાની સાથે મનોમંથન કરવું પડે, સારું ખરાબ કંઈક નક્કી કરવું પડે. આવો ટાઈમ જ નથી. કોક આપે એ પરબારું લઈ લેવું, પીરસેલું, એ વિચારધારાના લીધે ઇનર વોઇસ સુધી લોકો પહોંચતા નથી. બહારનું સાચું હોય કે ખોટું હોય સીધું એક્સેપ્ટ કરી લેવાનું, આવા દો એમ. અને ઇનર વોઇસ સુધી, અંતર આત્મા સુધી પહોંચવું હોય તો એનું સૌથી મોટું શું કરવું જોઈએ કે તમને સંભળાય? અંદરનો અવાજ જો કોઈ વ્યક્તિને સાંભળવો હોય ને ઉમેશભાઈ, તો એને પોતાની સાથે એકાંતમાં બેસવું પડે, મનોમંથન કરવું પડે, દેશ દુનિયા સમાજ અને મોબાઈલને સાઈડમાં મૂકીને મનોમંથન કરવું પડે કે ભાઈ હું શું કરી રહ્યો છું, આમાં સાચું શું છે, ખોટું શું છે, દુનિયા શું જોવે છે ને હકીકત શું છે, એ પોતે મનોમંથન સાથે નિર્ણય લે ને ત્યારે એમ કહેવાય કે વ્યક્તિ ઇનર વોઇસની વાત સાંભળે છે. અને ઇનર વોઇસમાં જવું હોય તો મેડિટેશન આનો શ્રેષ્ઠ ઇલાજ છે, પણ કરે કોણ? આ મોટો સવાલ છે. મેડિટેશન કરતા હોઈ જાય, ઊંઘ આવી જાય માણસને. ઇનર વોઇસ સુધી તો વ્યક્તિ, તમે કહો છો એમ કે એના ઘણા બધા ઉપાયો બતાવ્યા કે ભાઈ મેડિટેશન કરવું જોઈએ, આ ત્યાં બરાબર. પણ જ્યાં અહંકાર છે, ઈગો, ઇનર વોઇસને આમ સાંભળવા જાય ને તો ઈગો અહીંથી આમ બહાર નીકળે. તો આ ઈગોને કાબૂમાં કરવો હોય તો શું કરવું જોઈએ? ઈગો છે ને ત્યારે જ કાબૂમાં આવે જ્યારે નેચર, જેને આપણે ઈશ્વર કહીએ છીએ, એ માણસ જાતના કાનમાં આવીને એટલું કહી જાય, યુ આર નથિંગ, તું કાંઈ નથી. આ મારી પોતાની પર્સનલ વાત હું શેર કરું ને તો મેં આ વર્ષે ફીલ કર્યું કે ઈશ્વરે મારા કાનમાં એવું કીધું હોય કે યુ આર નથિંગ, તું કાંઈ નથી. મેં મારા જીવનમાં એવા પત્તા જોયા છે કે 10 ડિસિઝન મેં લીધા હોય ને એમાંથી 8 સાચા પડે, એવા મેજોરિટી ડિસિઝન્સ. પણ મેં એવું વર્ષ જોયું છે કે 10 ડિસિઝન લીધા હોય ને એમાંથી 8 ખોટા પડે. અને અહંકાર તૂટવો ને સાહેબ, એ તો હાવ સામાન્ય વાત છે. કારણ કે રાવણનો અહંકાર તૂટ્યો હોય, જે પરમ શિવ ભક્ત હતો, તો મારો ને તમારો ઈગો છે એ આજે નહીં કાલે તૂટવાનો જ છે. કારણ કે શેર ઉપર સવા શેર માર્કેટમાં મળશે ને મળશે. મને એવું લાગે કે કદાચ બંને ખીચા પૈસાથી ભરેલા હોય ને તો ઈગો વધારે હોય, એવું હોય નહીં. પૈસાથી ઈગો આવે એવી વસ્તુ છે જ નહીં. ઘણા પાસે કાંઈ નથી તો હોય છે, તોય જબરદસ્ત ઈગો છે. હા, કોઈક ભટકાડે એટલે જોઈ લો, એની પાસે ક્યાં પૈસા છે. હકીકતમાં લુખેશને વધારે ઈગો હોય પૈસાવાળા કરતા, પણ એ દેખાડે એવું કે પૈસા છે એટલે એને ઈગો છે. હું એવું માનું છું કે અહંકાર હોય ને એટલે કે આપણે ગુસ્સાની ભાવના જેને કહી શકીએ, બરાબર, એક રૂપે. તો અહંકાર આપણે ખાલી છે ને આપણાથી નાના હોય ને કે લેસ પાવરફુલ હોય ને એની જ સામે આવી. આનું મૂળ કારણ છે. ઓલું પોચું ભાડે ન્યા આંગળી ખૂટે. તમે સ્પ્લેન્ડર લઈને જતા હોય ને સામે મર્સિડીઝ વાળો હોય ને ટક્કર થઈ હોય તો ત્યાં તમારે માફી જ માંગ લેવાની હોય. ગમે એ માણસ હોય એ તરત ઉતરીને કાટલો ન પકડી શકે. શું કામ? ગમે એવો પાવર હોય, અહંકાર હોય કે મારી યાર કેમ ભટકાડી, કારણ કે એને ખબર છે ઓલો પાડી દે, ઓલો ડમ્પરિયું ફેરવી દે માથે, એને મરાય નહીં. એટલે અહંકાર અને ગુસ્સાની આ પ્યોર ડેફિનેશન છે કે આપણાથી નાના વ્યક્તિ ઉપર આવે, અને જે આપણાથી ઓછા પાવરફુલ છે એ જ વ્યક્તિ ઉપર આપણે ગુસ્સો કાં તો આપણે અહંકાર દેખાડવાનું મન થાય. પાવરફુલ માણસોને કોઈ અહંકાર દેખાડવામાં માનતું નથી. એને કાબુમાં કઈ રીતે લાવવો? કાબુમાં લાવવાનું એક જ નિર્ણય છે કે આપણાથી પાવરફુલ ભટકાય ને એટલે આપણે ઓટોમેટિકલી એ કાબુમાં આવી જ જાય. એ ઓલું શેરની માથે સવા શેર આવે ને એટલે ખબર પડી જાય કે આમાં શું છે એમ. અને અહંકાર, ઉમેશભાઈ, કાબુમાં હકીકતમાં ખાલી ત્યારે જ આવે જ્યારે આપને કોઈ શ્રેષ્ઠ કે સાત્વિક વ્યક્તિ મળે અને આપણને આપણા દિવ્ય દર્શન કરાવે કે હકીકતમાં તું આ છો, આત્મ સાક્ષાત્કાર કરાવે કે તું આટલો નીચે પડેલો છો, ત્યારે માણસને પોતાનો અહંકાર મૂકવાનું મન થાય. બાકી હું તમે સમજાવીને અહંકાર કોઈ મૂકી દે એ શક્ય છે નહીં. કારણ કે જ્યારે સાધુ વ્યક્તિ હોય, બરાબર, શ્રેષ્ઠ વ્યક્તિ છે, સાત્વિક વ્યક્તિ છે, એ અરીસો દેખાડતા હોય ને ત્યારે માણસને અંદર આત્મ સાક્ષાત્કાર થાય કે હું આટલું નીચું કક્ષાનું કામ કરું છું.
અને આ કામ મારે હકીકતમાં ન કરવું જોઈએ, એ રિયલાઇઝેશન થાય ત્યારે માણસ પોતાનો અહંકાર મૂકી શકે, બાકી અહંકાર ન મૂકે માણસ. પરાગભાઈ, એક માણસ છે એ સાચુંમાં ક્યારે અમીર બને છે? માણસ અમીર ત્યારે બને કે જ્યારે એના વિચારો અમીર બને. હકીકતમાં માણસ અમીર પછી બને, પહેલાં એના વિચારો અમીર બની જાય. આમ આખા બ્લડમાં રિચનેસ, અમીરિયત દોડવા માંડે ને કે ભાઈ હું જે કરીશ ને એ શ્રેષ્ઠ રીતના કરીશ, એક લેવલ પ્લસ કરીશ, મને લોકો જોશે ને તો એક સારી નજરથી જોઈ શકશે, તો એમ કહી શકે કે માણસ અમીર બને છે. પૈસા બાય પ્રોડક્ટ વસ્તુ છે. જ્યારે તમે વેલ્યુ આપવા માંગતા હોય ને ત્યારે આપને ખ્યાલ છે કે માર્કેટની અંદર ઘણા બધા બિલ્ડર્સ છે, પણ ઘણા બિલ્ડર્સ એવું વિચારતા હોય કે ભાઈ મારે આટલી સારી ક્વોલિટીની વસ્તુ વાપરવી જોઈએ અને જેટલા હું પ્રોમિસીસ કરું છું એ પૂરા પણ કરવા જોઈએ, તો એની વસ્તુ ફટાફટ લોકો લેશે અને ફટાફટ માણસો અમીર બને છે. અને અમીરિયતમાં તો બીજું આપણે એમ કહી શકીએ કે માણસ માને ને ગરીબ છે તો એ ગરીબ જ છે, અને માણસ જો વિચારે કે હું અમીર છું તો એ અમીર જ છે. બધો વિચારોનો ખેલ છે. વિચારોનો ખેલ છે. ચલો, હવે આપણે અમીરની તો વાત કરી, પણ દુનિયાની અંદર લોકો તમને યાદ રાખે એના માટે શું કરવું જોઈએ? લોકો તમને યાદ રાખે એવું તમે ઈચ્છતા હોય તો કાં તમે અતિ સારા કામ કરો, કાં તો અતિ ખરાબ કામ કરો, તોય લોકો યાદ રાખે છે. યાદ રાખે ત્યારે જ્યારે લોકોના લાઈફમાં એની ઇમ્પેક્ટ આવી છે, સારી કે ખરાબ. એમ મહાત્મા ગાંધી લોકોને યાદ છે કે માય લાઈફ માય મેસેજ, અહિંસા જેણે શીખવાડી લોકોને. આપણે એમ કહી શકીએ સત્ય અહિંસા કા વ્રતધારી, તીવ્ર વેગ કી આંધી થા, આઝાદી કા સપના પાલે, वो વ્યક્તિ મહાત્મા ગાંધી થા. બીજાનું છે પણ આપણે કહી શકીએ તમ તારે. આવા સાત્વિક વિચારો છે તોય લોકો યાદ રાખશે. અને ઓસામા બિન લાદેન દરેક જગ્યાએ બોમ્બ ફોડ્યા, ટેરરિઝમ, હા, તો એને પણ લોકો યાદ રાખે. ટૂંકમાં આપણે કેવી ઇમ્પેક્ટ મૂકતા જઈએ છીએ એ પ્રમાણે લોકો આપણે યાદ રાખે. બાકી ત્રીજી પેઢીએ લોકોને ભૂલી જાય છે. પરાગભાઈ, આટલું સક્સેસનેસ તરફ તમે જઈ રહ્યા છો, આજથી 10 વર્ષ પછી તમારી ઓળખ લોકો કઈ રીતે ઓળખશે? 10 વર્ષ પછી હું એવું પર્સનલી ફીલ કરું છું કે મને લોકો એ નજરે જોવા જોઈએ કે મારી પાસે કોઈ પ્રોબ્લેમ છે અને હું પરાગભાઈ પાસે ગયો તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન એક ચોક્કસ નિરાકરણ આવશે, એના રસ્તા મળશે. એ 10 વર્ષમાં એટલા પરિપક્વ બનવાનું 10 છે. વર્ષમાં આપણે એવું પરિપક્વ બનવું છે. Great. બાકી કયા નજરિયાથી જોવે લોકો એ એના ઉપર છે. ઘણા સારી રીતના જોશે, ઘણા ખરાબ રીતના જોશે. આપણે કોઈના ચશ્મા ચેન્જ ન કરી શકીએ, પણ આપણે આપણાથી બનતો સપોર્ટ ચોક્કસ કરી શકીએ કે એની લાઈફમાં કંઈક સારી ઇમ્પેક્ટ આવે. પરાગભાઈ, પૈસા ગયા તો પાછા આવે, રિસ્પેક્ટ ગઈ તો? પૈસા જાય તોય પાછા આવે, અને સાહેબ રિસ્પેક્ટ જાય ને તોય પાછી આવી જાય છે. આજના ટાઈમ પીરિયડની અંદર 500 કરોડ રૂપિયાનું ઉઠામણું કરીને તમે 50 કરોડ રૂપિયા અલગ અલગ જગ્યાએ દાન કરો એટલે તમારી જે રિસ્પેક્ટ હોય ને ઈ પાછી આવી જાય છે. આજે કળિયુગ છે અત્યારે. અને વાત રહી સેલ્ફ રિસ્પેક્ટ, રિસ્પેક્ટની અંદર આપણે થોડાક ડેપ્થમાં જઈએ તો સેલ્ફ રિસ્પેક્ટ ઈ પાછી ન આવે વ્યક્તિની. કારણ કે અંદરથી તો એને ખ્યાલ જ હોય. અંદરથી એને ખ્યાલ હોય ને હું ચોર છું, તો ઈ સેલ્ફ રિસ્પેક્ટ કોઈથી પાછી નથી આવી શકતી. બાકી સમાજની અંદર પ્રતિષ્ઠા અપ એન્ડ ડાઉન થઈ શકે, પણ વેલ્યુ અપ એન્ડ ડાઉન ન થાય. એક સારો વ્યક્તિ છે ઈ સારા કામ કરતો હોય ને તો જ લોકોને સારો લાગે, અને ખરાબ વ્યક્તિ છે ને ઈ સારા અને ખરાબ બંને કામ કરતો હોય ને તો લોકોને ચાલે. અને બીજી વાત ઈ પણ સાથે ઉમેશભાઈ, કે તમે એમ વિચારતા હોય ને કે લોકો તમને આ જ નજરે જોવે તો એ શક્ય જ નથી. લોકો પોતાના નજરિયાથી જ તમને જોશે. એને સારા તમને ગણવાશે સારા ગણશે, ખરાબ ગણવા હશે તો ખરાબ ગણશે, પણ તમારે મનથી નક્કી કરવાનું કે તમારે કેવા પોતાને જોવા છે. સમાજ કે છે કે દુનિયા કે છે એ રીતના, કે તમે જે એકચ્યુઅલીમાં પોતે ફીલ કરો છો એ રીતના. પરાગભાઈ, જો જીવનનો આજે છેલ્લો દિવસ હોય તો તમે તમારા જીવનમાંથી શું અધૂરું રાખી ગયા છો? અધૂરું રાખવામાં સૌથી વધારે હશે ફેમિલી ટાઈમ, કે મેં ફેમિલીને બહુ ઓછો ટાઈમ આપ્યો છે મારા જીવનમાં. મારા બાળકને, મારા વાઈફને, મારા મમ્મી પપ્પાને સક્સેસ તરફ દોડવા માટે. કાં તો ઘણીવાર એવું હોય કે પૂર આવ્યું હોય પછી આપણે પાળ બાંધતા હોય ત્યારે, કારણ કે સફળતા નિષ્ફળતા એ પાળે ઉપર નક્કી થાય છે, પહેલા બની ગઈ કે નથી બની એના ઉપર. તો હું એમ કહીશ કે મેં મારા જીવનમાં મારા પરિવારને સૌથી ઓછો સમય આપેલો છે. મારે થોડું અને જો આજે છેલ્લો દિવસ કદાચ ન હોય તો આજે તમે મને પૂછ્યું છે એટલે અંદરથી એવું રિયલાઇઝ થાય છે કે અડધી કલાક તો રોજ આજથી વધારે દેવાની છે. આજથી વધારે નહીં. છેલ્લો દિવસ આપણે એમ કરીએ ને કે ભગવાન આવ્યા ઉપરથી ને ભગવાને કીધું કે હાલે તને લેવા આવ્યો છું અને પછી કીધું કે માગ તારે હું માગવું છે, તો તમારી છેલ્લી માગ હોય તો ઈ શું હોય?
તો હું એમ કહીશ કે ભાઈ જેટલા વર્ષ તમે મને જીવાડ્યો એટલા વર્ષમાં મેં જેટલો ફેમિલી ટાઈમ કાપ્યો છે એ ફેમિલી ટાઈમ પાછો મને જીવી લેવા જી જોઈએ. ગ્રેટ ગ્રેટ. પરાગભાઈ, હવે એક એવી લાઈન જે તમે લાખો યુવાનોને આપી શકો. હું એવું માનું છું કે કોઈ પણ જગ્યાએ તમારે ગીવઅપ કરીને આગળ વધવું પડતું હોય ને, નવું સ્ટેપ લેવાનું હોય તો ક્યારેય બીવાનું નહીં. માની લ્યો કે અત્યારે હું સંસ્થા ચલાવું છું અલગ અલગ, બરાબર. કદાચ મારે આજે એ ક્વિટ કરી દેવી પડતી હોય ને કાલે નવી શરૂઆત કરવી પડતી હોય ને તો મારે એને લઈને બહુ ટેન્શન ન લેવાનું હોય. હા, અને બીજી વસ્તુ, આપણે કોઈ કામ કરીએ છીએ, કોઈ પર્ટિક્યુલર એક ટાર્ગેટમાં છીએ, તો એવું ફીલ કરીને ચાલવાનું કે એસી કોશિશ બેકાર હે જિસકા નતીજા નાકામયાબી હો. એ એફર્ટ્સ જ વેલ્યુવાળા નથી કે જેનું રિઝલ્ટ ફેલિયર હોય. પરાગભાઈ, ઘણી બધી સક્સેસની વાત કરીને સફળતાની વાત કરી, પણ એક સવાલનો જવાબ મને નથી મળતો એટલે હું તમને પૂછું છું કે સક્સેસ પછી પણ ખાલીપો કેમ લાગે, અંદરથી ખાલી છે એમ? સક્સેસ પછી ખાલીપો લાગવામાં અમુક એવી ઈચ્છાઓ જે આપણી હોય અને અધૂરી રહી ગઈ હોય ને એટલે આપને ખાલીપો લાગે, અને એ બહુ feel અબજો થાય. રૂપિયા હોય ને તોય એમ લાગે કે કાંઈ નથી. સાચી વાત છે. ઘણીવાર વ્યક્તિને જે વ્યક્તિ પ્રેમ કરતો હોય એ ન મળ્યું હોય તો એનો ખાલીપો હોય. આ તો કોઈ દી બુરાઈ એવો ખાલીપો છે જ નહીં કે પૈસા હોય તો પ્રેમ મળી જાય. પૈસાથી પ્રેમ મળે પણ એ પ્રેમ અલગ છે ને આ પ્રેમ અલગ છે. બધી વસ્તુ પૈસાથી નથી ખરીદાતી. વીતી ગયેલો સમય નો આવે પાછો એમ તોય ખાલીપો લાગે. પછી બાળપણ નો આવે પાછું તોય ખાલીપો લાગે. કે આજે અબજો રૂપિયા આપીને એમ કેવી ભગવાનને કે ભગવાન આ લો અબજો રૂપિયા, મને પાછો નાનો કરી દે. ખાલીપો સાહેબ એવો મજબૂત વર્ડ છે કે માણસે જેને બાળપણમાં મહેનત કરી છે અને પાછું બાળપણ જોતું છે તો એનું આવી શકે. યુવાનીમાં રિફ્રેશમેન્ટ લાઈફસ્ટાઈલ જીવી હોય, ન જીવી હોય તો એનો ખાલીપો લાગે. સફળતાની એક દોટમાં સફળતા પછી હજારો વસ્તુ જે સેક્રિફાઈસ કરી હોય ને દરેક વસ્તુનો ખાલીપો લાગ્યા કરતો હોય ને સાહેબ, એટલે એ ખાલીપો રહે જ. કારણ કે એ અફસોસનો વિષય હોય કે આપણે સેક્રિફાઈસ કર્યું હોય ને જે વસ્તુ ત્યાગ કરી હોય ને આપણે કાયદેસર જીવવાની પણ ઈચ્છા તો હોય જ, પણ સફળ થવામાં એ ક્યાંક ને ક્યાંક આપણે મુકતા ગયા હોય એટલે આપણે ખાલીપો રહે. 2025 છે ને એ દુનિયાની અંદર ઘણી બધી ઉથલ પાથલ લાવ્યું છે, તો તમારી લાઈફની અંદર કેટલી ઉથલ પાથલ લાવ્યું અને શું બદલાવ કર્યો તમે 2025માં? 2025ની અંદર જો મારા જીવનનું ઉથલ પાથલ કહેતો હોય ને તો મારો અહંકાર તૂટ્યો 2025માં. આપણે વચ્ચે અહંકારનો પોઈન્ટ લેતા હતા, તો આ વર્ષની અંદર મારો અહંકાર તૂટ્યો. જે કોન્ફિડન્સ હતો મને મારી અંદર, સેલ્ફ કોન્ફિડન્સ, એની અંદર એ ક્યાંક ને ક્યાંક થોડોક બ્રેકડાઉન આવ્યો. મારી જે ટીમ ડેવલપમેન્ટ હતી એની અંદર એ થોડોક બ્રેકડાઉન આવ્યો. મારા જે પાર્ટનર્સ હતા એમાંય થોડોક બ્રેકડાઉન આવ્યો. ટૂંકમાં કાયદેસર કહું તો મેં સ્ટાર્ટિંગમાં જેમ કીધું હતું એમ કે ઈશ્વર મારા કાનમાં એટલું કહી ગયા કે યુ આર નથિંગ, તું કંઈ નથી, જે છે એ હું છું. આવું કંઈક મને રિયલાઇઝેશન થયું. આ બદલાવ આવ્યો. પણ સાથે સાથે ઈશ્વરે ઘણી બધી વસ્તુ મારી અંદર બદલી દીધી. તમે માનશો નહીં સાહેબ, મેં બહુ બધી હેબિટ્સ બદલી. જેમ કે આ વર્ષનો એન્ડ હાલે છે ડિસેમ્બર, તો મારા જીવનમાં મેં 1 મહિના પહેલાં બધું બહારનું ખાવાનું બંધ કરી દીધું. હું મહિનામાં 10 થી 15 મેગી ખાતો, 8-10 મંચુરિયમ થઈ જાય, 4-5 વાર ઢોસા ખાવાનું થાય, બધી વસ્તુ કમ્પ્લીટ ક્વિટ. કોઈ કોલ્ડ ડ્રિંક્સ અત્યારે હું નથી લેતો. આ સૌથી પહેલો બદલાવ. કાયદેસર આમ જોવો તો નુકસાન છે ને એક રીતના એક નવી હેબિટ ક્રિએટ થઈ. હું કોઈથી જીમ ન જતો, મેં જીમ સ્ટાર્ટ કર્યું. સાંજે સ્વિમિંગમાં જાઉં. આ બધાય બદલાવ મારી અંદર આવ્યા. ટૂંકમાં 30 વર્ષમાં મેં મારા શરીરને જે પણ રીતના વાળ્યું હતું એનાથી ટોટલી ડિફરન્ટ થાય છે. એક નવા વિચારો ઊભા થયા, નવા લોકો સાથે મુલાકાત થવાની સ્ટાર્ટ થઈ, નવા પાર્ટનર્સ મળ્યા, વર્કની અંદર રીતે અને બીજા એન્વાયરમેન્ટની અંદર રીતે. તો મને એટલું એમ ટૂંકમાં હું એમ કહું તો એમ કહી શકું કે 2025 મારા માટે લર્નિંગ એન્વાયરમેન્ટ હતું અને 2026 હશે એ એક્ઝિક્યુશન એન્વાયરમેન્ટ હશે. પરાગભાઈ, હવે આપણે એન્ડ તરફ જઈએ છીએ આ પોડકાસ્ટના, એટલે છેલ્લો એક સવાલ પૂછું તમને કે પરાગભાઈ, આ કેમેરાની પાછળ બેઠેલા માણસ માટે તમારો શું સંદેશ છે? કેમેરાની પાછળ બેઠેલા માણસો માટે ખાલી એટલો સંદેશ છે કે જીવનમાં કોઈ પણ વ્યક્તિએ તમારી સાથે ખરાબ કર્યું હોય, ખોટું કર્યું હોય, ચીટિંગ કર્યું હોય, ભાગીદાર હોય, મિત્ર હોય, નાનો ભાઈ હોય, જે પણ વ્યક્તિએ તમારી સાથે ખોટું કર્યું હોય એને તમારે માફ કરી દેવો જોઈએ. કારણ કે માફ તમે એ વ્યક્તિને નથી કરતા, માફ કાયદેસર પોતાને કરો છો, કે જેનાથી તમને એના પ્રત્યેનો જે દ્વેષ છે, ગુસ્સો છે એ શાંત થઈ જાય અને તમારું જીવન એક નવી રીતે શરૂ થાય. અને ભગવાનના આશીર્વાદ રહે તમારી ઉપર. આશીર્વાદ છે. યસ.
હવે આપણે આ પોડકાસ્ટના એન્ડ તરફ જઈએ છીએ અને એન્ડ આપી જ દીધો. જો કે પરાગભાઈએ ઘણી સરસ વાત કરી 2025ની અંદર એનામાં ઘણો બધો બદલાવ આવ્યો, કારણ કે આખી વર્લ્ડની અંદર આવ્યો હતો અને એમને પોતે પણ એવા ઘણા ડિસિઝનો લીધા કે જે રિયલમાં હોવા જોઈએ, આપણે લોકો ભૂલી જઈએ છીએ. પ્લસ ઘણું બધું શીખવા મળ્યું બિઝનેસ વિશે, સક્સેસ વિશે, ઈગો, મોસ્ટ ફેવરિટ સમાજ, એટલે ઘણું બધું એમની પાસેથી જાણવા અને શીખવા મળ્યું. શબ્દોનો બહુ બધો ભંડાર છે અને નેક્સ્ટ પોડકાસ્ટની પણ અમે વાત કરી છે, એટલે બીજી વાર પરાગભાઈ આવશે નવા શબ્દોની સાથે, નવી રીતે. એટલે થેન્ક યુ વેરી મચ કે તમે આ પોડકાસ્ટને છેલ્લે સુધી સાંભળ્યો. વિઝન એક્સ એમની કંપનીનું નામ છે, વિઝન એક્સ એમના ઇન્સ્ટાગ્રામનું પેજ છે. કંઈ પણ તમને એમને આવા ને આવા નવા શબ્દોને રોજ સાંભળવા હોય ને તો ફોલો કરી લેજો પરાગભાઈને. તમારે કંઈક એવું છે, બે શબ્દ ઓડિયન્સને? ઉમેશભાઈ કીધું એમાં બધું આવી ગયું. અમારા માટે તમારા શબ્દો જ આ છે. ભલે, થેન્ક યુ વેરી મચ. Thank you.